કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલે છે ને જબરદસ્ત જવાહર નવોદયની તૈયારી? અમારી ચેનલ જવાહર નવોદય ભવન આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે જે અંકગણિત ચલાવીએ છીએ તે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ નવોદયને ફોકસ કરીને કામ કરતા નથી. આપણો જે વિદ્યાર્થી આપણી ચેનલ સાથે જોડાયેલો છે એ ચેનલની અંદર એ વિદ્યાર્થી સાથે સાથે સીઈટી ની તૈયારી કરે છે અને સાથે સાથે છે એ સૈનિક સ્કૂલ બાલાચડીની પણ તૈયારી કરે છે. એ લેવલનું મેથ્સ આપણે છે કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો ખરેખર જવાહર નવોદય અને સૈનિક સ્કૂલ બાલાચડીનું અંકગણિત ખૂબ જ એટલે ખૂબ જ સરળ છે, પરંતુ આપણે એને કોમ્પ્લિકેટેડ બનાવીએ છીએ. જેટલું ફોકસ તમે ગણિતની અંદર કરો છો, જેટલી પ્રેક્ટિસ મેક્સિમમ કરો છો, એટલો જ બેનિફિટ એનાથી ગુણ્યા 2 કરીને આપણને રિટર્ન મળે છે. પરંતુ આપણે એ લેવલની તૈયારી સાથે ઉતરી પડવું પડે છે. મિત્રો અંકગણિતની અંદર 22મા દિવસ સુધીની અંદર આપણે સેશન કમ્પ્લીટ કર્યા ચેપ્ટર નંબર 7 સુધીના. હવે આજના દિવસથી આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ, ચેપ્ટર નંબર 8, જેનું નામ છે ગુણોત્તર અને પ્રમાણ. 23મા દિવસના સેશનની અંદર આપણે શરૂ કરવાના છીએ જવાહર નવોદયના અંકગણિતની અંદર ચેપ્ટર નંબર 8. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે કમેન્ટ કરવાનું પણ ભૂલશો નહીં. શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર. ટોપિક નંબર 1 ની અંદર આપણે જોવાના છીએ ગુણોત્તર આધારિત દાખલાઓ. ચેપ્ટર નંબર 8 માં ગુણોત્તર અને પ્રમાણના દાખલાઓ જોવાના છીએ. ખરેખર ગુણોત્તર કોને કહેવામાં આવે છે, કેવી રીતે એનું પ્રમાણ લેવામાં આવે છે, એ બધી જ ટોપિક ટુ ટોપિક, ડિટેલ ટુ ડિટેલ વાઇઝ આપણે દાખલાઓ છે એ જોવાના છીએ. સૌથી પહેલા ચેપ્ટરને શરૂ કરીએ તો બેઝિક પાયાથી આપણે શરૂઆત કરવાના છીએ, જેની અંદર આપણે માહિતી મેળવીશું ખરેખર ગુણોત્તર કોને કહેવામાં આવે છે, એના દાખલાઓનો બેઝ કેવી રીતે બનેલો હોય છે, કેવી રીતે રકમો ગોઠવાયેલી હોય છે. પાયો બનાવવા માટે આ ચેપ્ટરની અંદર મારે કેવી રીતોની અંદર મારે જરૂર પડે છે, કેવા કેવા ટોપિકની મારે જરૂર પડે છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો ગુણોત્તર કોને કહેવામાં આવે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલામાં ગણી છે, કેટલામાં ભાગની છે, એ દર્શાવવા માટે, એની કમ્પેરિઝન કરવા માટે ગુણોત્તરનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ બે વસ્તુઓ આપેલી હોય તો એક વસ્તુ બીજી વસ્તુ કરતા કેટલામાં ગણી છે, એક વસ્તુ બીજી વસ્તુ કરતા કેટલામાં ભાગની છે, આ પ્રકારની જે કમ્પેરિઝન, સરખામણી કરવા માટે ગુણોત્તરનો ઉપયોગ કરવામાં આવે છે. ગુણોત્તર માટે ખરેખર જોવા માટે જઈએ તો જેમનો ઉપયોગ કરવામાં આવે, બે મીંડા બે ટપકા, જેને આપણે ગુણોત્તર અને પ્રમાણની અંદર ગણિતની અંદર શું કહી શકીએ છીએ, જેમ, એટલે કે ગુણોત્તર સંકેત વાપરીએ છીએ. આ ઉપરાંત આપણે જોઈએ તો ગુણોત્તર માટે બંનેના માપ એક સમાન હોવા જોઈએ. કોઈ પણ રકમ તમને આપવામાં આવેલી હોય, એ રકમની અંદર બંને માપ, 1 કિલોગ્રામ હોય બીજો ગ્રામ હોય તો પણ વાંધો નથી, 1 કિલોગ્રામ અને 1 મીટરમાં હોય તો ન ચાલે, બંનેના સ્કેલ માપ એક સરખા હોવા જોઈએ, બંનેના માપ એક સમાન હોવા જોઈએ. ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય હોવું જોઈએ નહીં. 5 કિલોગ્રામ અને 0 કિલોગ્રામનો ગુણોત્તર શોધો, બે માંથી એક પણ માપ શૂન્ય લેવામાં આવતું નથી, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે ગુણોત્તર દર્શાવવા માટે આપણે એક છે એ પોઈન્ટનો ઉપયોગ કરીશું. કોઈ પણ રકમ છે, પહેલી રકમ આપેલી હોય અંશમાં બતાવવાની છે, બીજી રકમ છેદમાં. કોઈ પણ સંખ્યા 7/8 આપી હોય તો એને અંશ અને છેદનું સ્વરૂપ આપવું ઇઝ ઇક્વલ ટુ ગુણોત્તર. એટલે કે અંશ અને છેદના સ્વરૂપે દર્શાવવામાં આવે છે, એને આપણે બીજી રીતે કહીએ તો અંશ જેમ છેદ એવું પણ બોલી શકીએ છીએ. અને છેલ્લા ટોપિકની અંદર ગુણોત્તર દર્શાવતી વખતે પહેલી સંખ્યા છે એ અંશમાં કમ્પલસરી અને બીજી સંખ્યા જે છે એ છેદમાં કમ્પલસરી મૂકવાની છે. પહેલા જે સંખ્યા આપેલી છે એ અંશમાં જશે, બીજી જે સંખ્યા આપેલી છે એ છેદમાં જશે. જેમ કે હું એમ કહું કે 5 કિલોગ્રામ અને 9 કિલોગ્રામ નો ગુણોત્તર આપો. 5 કિલોગ્રામ અને 9 કિલોગ્રામ નો ગુણોત્તર. પહેલા કઈ રકમ છે 5 કિલોગ્રામ, એ અંશમાં આવશે, બીજી રકમ હંમેશા છેદમાં જશે, 9 છે એ છેદમાં જશે, 5/9. આવું કહેવા માંગે છે. એટલે પહેલી રકમ હંમેશા અંશમાં જશે, બીજી રકમ હંમેશા છેદમાં જશે. ચાલો મિત્રો, કોઈ પણ પ્રકારના સમય બગાડ્યા વગર હવે દાખલાઓ પર જતા રહીએ, કેમ કે આ વાત થઈ ગઈ ગુણોત્તર અને પ્રમાણના દાખલાઓનો બેઝ કેવી રીતે બનાવવામાં આવે છે, બેઝમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે, પાયામાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, આ વાત થઈ ગઈ. જોઈએ, આગળ વધીએ.
હવે જોઈએ આપણે તો ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે એક રકમ છે, એક શાળામાં 20 છોકરાઓ છે અને 30 છોકરીઓ છે. એક શાળા છે, એની અંદર 20 છોકરાઓ છે અને 30 છોકરીઓ છે. તો શાળામાં ભણતા છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર. કોનો જવાબ માંગ્યો છે? આ વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પહેલા કોનો જવાબ માંગ્યો છે? છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા. પહેલા છોકરાઓ છે અને પછી છે છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર. તો સૌથી પહેલા હું શું કામ કરીશ? તો ગુણોત્તરનું સૂત્ર મૂકીશ. ગુણોત્તર માટે પહેલા કોનો જવાબ માંગ્યો છે? છોકરાઓ. તો અંશમાં પહેલા જે માંગ્યો છે તે છોકરાઓની સંખ્યા અને છેદમાં છેદની અંદર કોણ આવશે? બીજો જવાબ કોનો માંગ્યો છે? બીજો વસ્તુ કઈ છે? છોકરીઓની સંખ્યા. એ બંનેનો ગુણોત્તર એટલે કે બંનેનો અંશ અને છેદ. છોકરાઓની સંખ્યા ઓલરેડી રકમમાં કેટલી છે? 20 છોકરાઓ. તો 20 અંશમાં આવશે, છેદમાં છોકરીઓની સંખ્યા. છોકરીઓ કેટલી છે? 30. 30 છેદમાં આવશે. છેદમાં લઈ લઈએ, મીંડું મીંડું ઉડાવી દઈએ. કેટલો જવાબ આવ્યો મને? 2/3. હવે છેદ ઉડતો નથી તો આને જવાબ કેમ લખવાનું? 2/3. કેટલા આવશે? 2/3. તો મારો જવાબ 2/3 થઈ જશે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરીએ. 2/3 ઓપ્શન એ ની અંદર મને જવાબ જોવા મળે છે. તો આ રીતે તમે ગુણોત્તર છે ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે પહેલી રકમ છે એ અંશમાં લખવાની છે, બીજી રકમને જ આપણે છેદમાં લખવાની છે અને પહેલી રકમ અંશમાં અને બીજી રકમ છેદમાં સાદુરૂપ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીને પછી આપણે એનો જવાબ મેળવવાનો છે. ચાલો આગળ વધીએ. આ પ્રકારના દાખલાઓની મારે હજી ગણતરી કરવી હોય તો મારી પાસે એક રકમ છે. અથર્વનું વજન 99 કિલોગ્રામ છે, રાજુનું વજન 121 કિલોગ્રામ છે અને નંદનીનું વજન 132 કિલોગ્રામ છે. તો નંદની અને અથર્વના વજનનો ગુણોત્તર. 3 વ્યક્તિઓના વજન આપ્યા છે પરંતુ મારે જોઈએ છે 2 વ્યક્તિનું વજન. કોનું? નંદનીનું વજન અને અથર્વના વજનનો ગુણોત્તર. હવે ગુણોત્તર શોધવા માટે જેનું ગુણોત્તર જોઈએ છે એમાંથી પહેલી રકમ અંશમાં લઈ લઈએ અને બીજી રકમ છે છેદમાં. પહેલો વ્યક્તિ કોણ છે રકમની અંદર? તો કે નંદનીનું વજન. અહીંયા લઈ લઈએ નંદનીનું વજન અને છેદમાં લઈ લઈએ આપણે બીજો વ્યક્તિ કોનું માંગ્યું છે? અથર્વનું વજન. છેદમાં આપણે લઈ લઈએ અથર્વનું વજન. હવે નંદનીનું વજન અંશમાં કેટલું આપ્યું છે? 132. છેદમાં અથર્વનું વજન આપ્યું છે 99. છેદમાં લઈ લે 99. હવે આપણે છેદ ઉડાડીએ બંનેનો. 3 વડે ભાગ ચાલે છે. 3 ને 2 5 ને 1 6. 3 વડે 3 તેરી 9, 3 તેરી 9, 3 ચોક 12, 1 વધ્યો 3 ચોક 12. 11 વડે હજી ભાગ ચાલે છે. 11 તેરી 33, 11 4 44. કેટલા આવ્યા? 4/3. આને આપણે ગુણોત્તરમાં ફેરવીએ તો 4/3. બંનેના ગુણોત્તર, બંનેના વજનનો ગુણોત્તર 4/3. જોઈએ કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 4/3. 4/3 ઓપ્શન એ ની અંદર મને જવાબ જોવા મળે છે. તો મિત્રો આ રીતે પહેલી રકમ જે આપેલી હોય એ અંશમાં મૂકવાની, બીજી રકમ જે આપેલી હોય તે છેદમાં મૂકવાની. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપ્યા પછી જ એ જવાબ આપણને મળે છે. મારી પાસે રકમ છે એક ગામમાં પુરુષોની સંખ્યા 390 છે અને સ્ત્રીઓની સંખ્યા 260 છે. 260 છે. તો પુરુષોની સંખ્યા અને ગામની કુલ વસ્તીનો ગુણોત્તર. પુરુષોની સંખ્યા તો ઓલરેડી આપેલી જ છે 390. પુરુષોની સંખ્યા ઓલરેડી આ જે પુરુષોની સંખ્યા છે એ 390. પુરુષોની સંખ્યા 390 મને આપેલી છે પણ ગામની કુલ વસ્તી આપેલી નથી. સૌથી પહેલા આપણે શોધી લઈએ ગામની કુલ વસ્તી. બંનેનો સરવાળો. ગામની કુલ વસ્તી માટે બંનેનો સરવાળો. ગામમાં પુરુષો કેટલા છે? 390. સ્ત્રીઓ કેટલી છે? 260. બંનેનો સરવાળો કરીએ તો 0, 9 ને 6 15, વધી 1, 3 ને 1 4 ને 2 6, 650. ગામમાં ટોટલ વ્યક્તિઓ 650 ટોટલ વ્યક્તિઓ આપેલા છે. હવે મારે ગુણોત્તર જોઈએ છે. કોનો કોનો ગુણોત્તર જોઈએ છે? પુરુષોની સંખ્યા અને છેદમાં ગામની કુલ વસ્તી.
પુરુષોની સંખ્યા છે મારી પાસે 390. ગામની કુલ વસ્તી મેં હમણાં શોધી 650. હવે છેદ ઉડાડીએ. 13 વડે ભાગ ચાલે છે. 13 તેરી 39, 13 પંચા 65, 3/5. ગુણોત્તરમાં લઈ લઈએ તો 3/5. પુરુષોની સંખ્યા અને ગામની કુલ વસ્તીનો ગુણોત્તર 3/5. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ઓપ્શન સી ની અંદર મને જવાબ જોવા મળે છે 3/5. તો મિત્રો આ રીતે તમે દાખલાઓની છે એ ગણતરી કરી શકો છો. ચલો આ વાત થઈ ગઈ ટોપિક નંબર 1 ની અંદર બેઝિક દાખલાઓની આપણે ગણતરી કેવી રીતે કરી શકીએ છીએ તે ચેપ્ટરને આપણે આગળ લઈ જઈએ અને હવે જોઈએ આપણે ટોપિક નંબર 2 ની અંદર કે જેની અંદર ગુણોત્તર અને પ્રમાણની અંદર જે બંને સ્કેલ માપ છે એ અલગ અલગ આપવામાં આવેલા હોય તો હું દાખલાઓની ગણતરી કેવી રીતે કરી શકું છું. જેમ કે મારી પાસે રકમ છે 1.5 મીટર અને 90 સેન્ટીમીટરનો ગુણોત્તર કેટલો થાય. બંનેનું સ્કેલ માપ આમ જોવા જઈએ સાદું રૂપ આપીને કે દાખલાની ગણતરી કરીને બંને સ્કેલ માપ એક સરખા છે પરંતુ અહીંયા છે મીટરમાં છે અને અહીંયા સેન્ટીમીટરમાં છે. તો મીટર અને સેન્ટીમીટર એક બંને સાથે કનેક્ટિવિટી ધરાવે છે. હવે જોવાનું એ છે કે મીટર અને સેન્ટીમીટર આમ જોવા જઈએ તો સ્કેલ માપ અલગ અલગ છે પણ જોડાયેલા છે તો મારા દાખલાની ગણતરી કેવી રીતે કરવાની? તો હંમેશા યાદ રાખવાનું કે મોટી રકમ જે આપણી પાસે આપેલી હોય, મોટા સ્કેલ માપ વાળી જે રકમ આપેલી હોય એને આપણે છે નાના સ્કેલ માપની અંદર ફેરવવાની છે. જેમ કે મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવવાના છે, સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે જવાનું નથી. તો સૌથી પહેલા 1.5 મીટર 1.5 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? તો કે 1 મીટર અને 50 સેન્ટીમીટર. આને કહેવાય 1 મીટર અને 50 સેન્ટીમીટર. હવે બંનેને મારે સેન્ટીમીટર ફેરવવા હોય તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર એ આની અંદર 100 સેન્ટીમીટર પડ્યા છે અને 50 સેન્ટીમીટર બીજા. તો ટોટલ કેટલા થયા? 100 + 50 150 સેન્ટીમીટર. આપણી આખી રકમ છે એ શેમાં ફરી ગઈ છે? સેન્ટીમીટરમાં ફરી ગઈ. હવે આપણે શું કરીશું? તો કે હવે આપણી નવી રકમ બની ગઈ. હવે નવી રકમ કઈ બની ગઈ? આને અહીંથી દૂર કરી દો, આને અહીંથી દૂર કરી દો, ત્યાં મૂકી દો 150 સેમી. હવે નવી રકમ શું બની? 150 સેમી અને 90 સેન્ટીમીટરનો ગુણોત્તર કેટલો થાય? બંને સેન્ટીમીટરમાં. હવે મારે ગુણોત્તર જોઈએ છે. ગુણોત્તર બરાબર પહેલા કોણ છે? પહેલા છે 1.5 મીટર એટલે આપણી પાસે 150 અંશમાં છેદમાં. પછીની રકમ કોણ છે? 90 સેન્ટીમીટર. બીજી રકમ છેદમાં, પહેલી રકમ અંશમાં. હવે આપણે છેદ ઉડાડીએ, મીંડું જશે. 3 તેરી 9, 3 પંચા 15. હવે 5 અને છેદમાં 3. હવે એનો છેદ ઉડી શકતો નથી તો કેટલા મૂકી દઈએ? 5/3 બરાબર 5/3. આ મને જવાબ મળે છે 5/3. સાદું રૂપ આપવાથી મિત્રો આવા દાખલાની અંદર મેં શું કર્યું છે? માત્ર ને માત્ર બંનેના સ્કેલ માપ એક સરખા કર્યા. ગુણોત્તર અને પ્રમાણની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું છે સ્કેલ માપ જ્યાં સુધી તમારી પાસે સરખા નહીં હોય તો તમે એનો ગુણોત્તર શોધી શકતા નથી. પહેલું કામ એ કરવાનું છે કે બંનેનું સ્કેલ માપ એક સરખું કરવાનું છે. બંને સેન્ટીમીટર તો બંને સેન્ટીમીટરમાં હોવો જોઈએ, બંને મીટર તો બંને મીટરમાં હોવો જોઈએ. પણ ધ્યાનમાં એ રાખવાનું છે કે મોટી રકમને આપણે હંમેશા નાની રકમ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે કે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવાના છે, સેન્ટીમીટરને મીટરમાં નહીં. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરીએ. 5/3 ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. આગળ જોઈએ. હવે આ રીતના દાખલાઓની મારે હજી ગણતરી કરવી હોય તો ઘરેથી શાળાએ પહોંચવા રાધા 15 મિનિટ લે છે. રાધાને કેટલો સમય લાગે છે? 15 મિનિટનો સમય લાગે. જ્યારે ઘરેથી શાળાએ પહોંચવા રૂપાને 1 કલાક લાગે છે. રાધાને છે એ 15 મિનિટનો સમય લાગે. રાધા બરાબર 15 મિનિટનો સમય લે છે અને રૂપા છે એ 1 કલાકનો સમય લે છે. હવે ગુણોત્તર કોનો શોધવાનો છે? સમયનો. તો રાધાએ અને રૂપાએ, અંશમાં રાધા છે અને છેદમાં રૂપા છે. જોઈએ આપણે ગુણોત્તર માટે. અંશમાં પહેલા કોણ છે? રાધા. તો રાધાનો સમય અને છેદની અંદર રૂપાનો સમય. હવે આપણો પહેલો નિયમ શું છે? બંને સ્કેલ માપ એક સરખા હોવા જોઈએ. પણ અહીંયા જોવા જઈએ તો 1 મિનિટમાં છે, 1 કલાકમાં છે. મોટું માપ કયું? મોટું માપ છે કલાકનું છે. તો આપણે કલાકને મિનિટમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો છે. કલાકને મિનિટમાં ફેરવીશું તો 1 કલાક એટલે કે રૂપાને ફેરવી 1 કલાક, મિનિટમાં ફેરવવા માટે એટલે કેટલી? 60 મિનિટ. હવે બંને
રકમ નવી બની ગઈ, બંને રકમ નવી બની ગઈ. કઈ રકમ? રાધા કેટલો સમય લે છે? 15 મિનિટનો. રૂપા કેટલો સમય લે છે? 60 મિનિટનો. બંને રકમ મિનિટમાં કન્વર્ટ થઈ ગઈ. હવે રાધાનો સમય કેટલો છે? રાધાનો સમય 15 મિનિટનો. રૂપાનો સમય કેટલો છે? 60 મિનિટનો. 15 ચોક 60 છેદ ઉડાડીએ. 15 એકા 15, 15 ચોક 60. કેટલો જવાબ આવ્યો? 1/4 એટલે કેટલા કહેવાય? 1/4. બંનેના સમયનો ગુણોત્તર મને મળે છે 1/4. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે 1/4? ચેક કરીએ. ઓપ્શન સી ની અંદર મને જવાબ જોવા મળે છે 1/4. તો મિત્રો આ રીતે તમે બંનેનું સ્કેલ માપ અલગ અલગ હોય તો બંનેનું સ્કેલ માપ એક સરખું કરીને પછી એનો જવાબ મેળવવો પડે છે. ચેપ્ટરનો આપણે બેઝ શરૂ કર્યો છે. પહેલા દિવસથી થોડું ધ્યાન આપીશું વ્યવસ્થિત રીતે તો આગળના જેવો દાખલાઓ અઘરા આવતા જશે એ દાખલાઓને ગણતરી કરવામાં આપણને બિલકુલ તકલીફ પડતી નથી, કેમ કે બેઝ આપણને કમ્પ્લીટ હોય તો ઉપરનું લેવલ આપણું એકદમ કમ્પ્લીટ બને છે. જોઈએ આગળના દાખલાની અંદર શાળાના એક વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે. ટોટલ 40. ક્લાસની અંદર એક વર્ગમાં ટોટલ 40 વિદ્યાર્થીઓ છે. હવે એમાંથી 6 વિદ્યાર્થીઓને ચેસ રમતા ફાવે છે, 12 વિદ્યાર્થીઓને છે એ ક્રિકેટ રમવું ગમે છે અને બાકીના જેટલા પણ વિદ્યાર્થીઓ વધેલા છે એમને કેરમ રમવી ગમે છે. ક્લાસની અંદર ટોટલ 40 બાળકો છે. એમાંથી અમુક બાળકો એવા છે કે જેને છે 6 વિદ્યાર્થી એવા છે કે જેને ચેસ રમવી ગમે છે, પછી 12 વિદ્યાર્થી એવા છે કે જેને ક્રિકેટ રમવી ગમે છે અને બાકીના જે વધે છે એ વિદ્યાર્થીઓને છે એ કેરમ રમવી ગમે છે. તો મારે ગુણોત્તર જોઈએ છે ક્રિકેટ ગમે તેવા વિદ્યાર્થી અને કેરમ ગમે તેવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો થાય આ બંનેનો ગુણોત્તર જોઈએ છે. એટલે મારે ગુણોત્તર જોઈએ છે કોનો? ક્રિકેટ ગમે તેવા અને કેરમ ગમે તેવા. હવે ક્રિકેટ કેટલાને ગમે છે? તો કે 12 વિદ્યાર્થીને. ક્રિકેટ 12 વિદ્યાર્થીને ગમે છે તો અંશમાં થઈ ગયા 12. હવે કેરમ કેટલાને? તો કે બાકીના જે વધે છે એને કેરમ ગમે છે, પણ બાકીના વધે છે કેટલા એ જોઈએ. તો પહેલા એક કામ કરીએ. 6 વિદ્યાર્થીને ચેસ રમવી ગમે છે, 12 વિદ્યાર્થીને ક્રિકેટ રમવું ગમે છે. બે ભેગા મળીને કેટલા થયા? તો કે 12 ને 6 18 વ્યક્તિ. 18 બાળકો એવા છે, 18 વિદ્યાર્થી એવા છે કે જેને ચેસ અને ક્રિકેટ ગમે છે. બાકી કેટલા વધ્યા? તો કે કુલ વિદ્યાર્થી કેટલા? 40 વિદ્યાર્થી કુલ. એમાંથી ચેસ અને ક્રિકેટ વાળા કેટલા? 18. એને એમાંથી બાદ કરી દો. ચેસ અને ક્રિકેટ વાળા વિદ્યાર્થીઓ 40 માંથી 18 જાય તો 10, 10 માંથી 8 જાય તો 2, 3, 3 માંથી 1 જાય તો 2. 22 વિદ્યાર્થી એવા છે કે જેને કેરમ રમવી ગમે છે. મારે ગુણોત્તરમાં જોઈએ છે કેટલા વિદ્યાર્થીઓને કેરમ રમવી ગમે છે. 22 વિદ્યાર્થી છેદમાં મૂકી દઈએ 22. 2 6 12, 2 એકા 2 એકા 6 ના છેદમાં 11 બરાબર 6/11. તો ક્રિકેટ અને કેરમનો જે વિદ્યાર્થીને ગમે છે એમનો ગુણોત્તર કેટલો છે? 6/11 ગુણોત્તર મને છે એ જોવા મળે છે. 6/11 ઓપ્શન એ ની અંદર મને જવાબ મળે છે. આવી રીતે ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે જોઈ લેવાનું પહેલા રકમની અંદર કોનો ગુણોત્તર જોઈએ છે. જે ભેગું કરવું પડતું હોય તો બધું ભેગું કરી લ્યો, અલગ કરવાની જરૂર પડતી હોય તો અલગ કરો. એમ ઘણી વાર એવું કીધું કે કુલ વિદ્યાર્થીનો ગુણોત્તર શોધો, છેદમાં મારે 40 મૂકવો પડે ઓબ્વિયસલી. આવી રીતે રકમની અંદર ધ્યાન રાખીને આપણે દાખલાઓની ગણતરી કરવી પડે છે. 1 ડઝન નોટબુકની કિંમત, હવે ટોટલ 1 ડઝન એટલે કેટલા થાય? 1 ડઝન, 1 ડઝન, ડઝનનો મતલબ થાય 12 નંગ. કેટલા? 12 નંગ. 1 ડઝન એટલે કે 12 નોટબુકની કિંમત 180 રૂપિયા છે. પછી 8 બોલપેનની કિંમત, 8 બોલપેનની કિંમત 72 રૂપિયા છે. હવે મારે જોઈએ છે કે એક નોટબુકની અને એક બોલપેનની કિંમતનો ગુણોત્તર મારે કોનો જોઈએ છે? ગુણોત્તર બરાબર એક નોટબુક અને એક બોલપેન, આનો મારે ગુણોત્તર જોઈએ છે. તો સૌથી પહેલું કામ આની અંદર આપણે શું કરવું પડે? મારી પાસે એક નોટબુકની કિંમત કેટલી છે શોધવી પડે અને એક
નોટબુક અને એક બોલપેનની કિંમત કેટલી છે, બંનેનો ભાવ એક એક નંગની અંદર કેટલો થાય એ મારે શોધવાનું છે. 83 થી શોધી લઈએ. તો સૌથી પહેલા જોઈએ તો એક ડઝન નોટબુકની કિંમત 180 રૂપિયા, મતલબ કે 12 નોટબુકની કિંમત 180 રૂપિયા. મારે જોઈએ છે એક નોટબુકની કિંમત કેટલી, 180 ગુણ્યા 1 ભાગ્યા 12. 2 વડે ભાગ ચલાવી, 2 છક 12, 2 9 18 0, 3 વડે 3 દુ 6, 3 તેરી 9 0, 2 વડે 2 એકા 2 અને 2 15. કેટલા? 15 રૂપિયા. એક નોટબુકની કિંમત મળી ગઈ 15 રૂપિયા. હવે મારે જોઈએ છે એક બોલપેનની કિંમત કેટલી થાય, બોલપેનની કિંમત. હવે લઈ લઈએ બોલપેન માટે. ટોટલ કેટલા? 8 બોલપેનની કિંમત બરાબર 72 રૂપિયા. મારે જોઈએ એક બોલપેન, કેમ કે ગુણોત્તરની અંદર મારે બંનેનો એક એકનો ભાવ મૂકવાનો છે. એકનો ભાવ કેટલો? 1 ગુણ્યા 72 છેદમાં 8, 8 9 72. એક બોલપેનનો ભાવ 9 રૂપિયા મળ્યો. હવે બંનેનો ગુણોત્તર મૂકી દો. એક નોટબુકની કિંમત જે હશે એને અંશમાં મૂકીએ 15, એક બોલપેનની કિંમત જે હશે એને છેદમાં મૂકી દઈએ 9. હવે છેદ ઉડાડીએ. 3 તેરી 9, 3 પંચા 15, 5 ના છેદમાં 3 બરાબર 5/3. એક નોટબુક અને એક બોલપેન બંનેનો ગુણોત્તર મને મળે છે 5/3. જોઈએ કઈ જગ્યા પર મારો જવાબ છે, ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે તમે છે એ દાખલાઓની ગણતરી કરી શકો. રકમની અંદર, ગુણોત્તરની અંદર એકદમ સાદા દાખલાઓની અંદર આપણે કેવી રીતે ગણતરી કરી શકીએ, જવાબ શું માંગ્યો છે એ પ્રમાણે રકમને છે આપણે કન્વર્ટ કરીએ છીએ. તો મિત્રો આ વાત થઈ ગઈ સાદા દાખલાઓની ગણતરી કેવી રીતે કરી શકાય છે તે. એકદમ પાયાના દાખલાઓ ગુણોત્તર અને પ્રમાણની અંદર કેવી રીતે પૂછાઈ શકે છે તે. આગળ વધીએ. હવે આપણે જોઈએ શાળામાં વર્ષમાં 73 રજાઓ હોય. શાળાની અંદર આખા વર્ષમાં ટોટલ 73 રજાઓ હોય. વાર્ષિક ટોટલ એક વર્ષની અંદર ટોટલ રજા 73 છે. હવે રજાઓની સંખ્યા અને વર્ષના કુલ દિવસો, રજાઓની સંખ્યા અને વર્ષના કુલ દિવસોની સંખ્યા નો ગુણોત્તર શોધો. એક સ્પેસિફાય પણ કર્યું છે કે સાદું વર્ષ ગણતરીમાં લેવું, એટલે કે આખા વર્ષની અંદર ટોટલ કેટલા દિવસ હોય, 365 દિવસ હોય. પણ લીપ વર્ષને બાદ કરતા જ્યારે પણ લીપ વર્ષ 4 વર્ષે એકવાર આવે છે એ લીપ વર્ષની અંદર આખા વર્ષની અંદર 366 દિવસ હોય છે. એક દિવસ વધારે હોય છે. મિત્રો આ ખરેખર એક દિવસ વધારે ક્યાં હોય છે, લીપ યરની અંદર એક દિવસ વધારે ક્યાં હોય છે, તો લીપ વર્ષ વગરના વર્ષની અંદર 365 દિવસ હોય. આખા વર્ષમાં 365 દિવસ આવે. અને પહેલામાં છે લીપ વર્ષ અને બિન લીપ વર્ષ. આ બંને અલગ અલગ છે, લીપ વર્ષ અને બિન લીપ વર્ષ. હવે લીપ વર્ષની અંદર 366 દિવસ હોય. બિન લીપ વર્ષમાં સાદું વર્ષ 365 દિવસ હોય. 366 અને 365 એક દિવસનો વર્ષમાં ફરક ક્યાં છે? અને આ લીપ વર્ષ આવે 4 વર્ષે એકવાર. દર 4 વર્ષે એકવાર લીપ વર્ષ આવે. દિવસનો ફરક ક્યાં છે, કયા મહિનાની અંદર? મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર છે. ફેબ્રુઆરી મહિનામાં આની અંદર 29 દિવસ હોય અને આ ફેબ્રુઆરી મહિનાની અંદર 28 દિવસ હોય. એટલા માટે 365 દિવસ છે અને 366 દિવસ છે. ફેબ્રુઆરી 29 ફેબ્રુઆરી એક જ વખત આવે, 4 વર્ષે એકવાર આવે. જે વિદ્યાર્થીનો જન્મદિવસ 29 ફેબ્રુઆરી હોય એને જલસા જ જલસા, કાંઈ માથાકૂટ જ નહીં. શું કામ માથાકૂટ નહીં? 4 વર્ષે એક જ વાર ઉજવવાનું. 29 ફેબ્રુઆરી કહેવામાં મજા આવે, ક્યારે જન્મદિવસ છે 29 ફેબ્રુઆરી, તો કઈ લેવાઈ ગયું. ક્યારે આવશે? 4 વર્ષે એકવાર આવે. કઈ માથાકૂટ જ નહીં, કોઈને કઈ જન્મદિવસ ઉજવવાની કઈ તકલીફ પડે નહીં. તો મિત્રો આ વાત થઈ ગઈ લીપ વર્ષ અને બિન લીપ વર્ષની. હવે આપણે આવી જઈએ આપણા દાખલાની અંદર. રકમ એવું કહેવા માંગે છે કે રજાઓની સંખ્યા અને કુલ વર્ષના કુલ દિવસોની સંખ્યાનો ગુણોત્તર. હવે ગુણોત્તર મારે જોઈએ છે રજાઓની સંખ્યા અને વર્ષના કુલ દિવસો બંને. હવે રજાઓની સંખ્યા માટે કેટલા છે? 73. આખા વર્ષની અંદર 73 રજાઓ છે. વર્ષના કુલ દિવસો કેટલા છે? સાદું વર્ષ ગણતરીમાં લેવાનું, લીપ વર્ષની વાત નથી થતી. બરાબર? 73 73 71 73 પંચા 365
ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, 73 એકાનો ઘડિયો નવોદયના વિદ્યાર્થીઓને 73 એકાનો ઘડિયો છે આવડવો જોઈએ, આવડવો જોઈએ ને આવડવો જોઈએ. એક જ ઘડિયાની મારે જરૂર પડવાની છે. 73 એકા 73, 73 પંચા 365, 1/5. કેટલો જવાબ આવ્યો? 1/5. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 1/5. જોઈએ ઓપ્શનની અંદર, ઓપ્શન એ માં 1/5 મને જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો કે ગુણોત્તરના દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે. સાદા વર્ષનો દાખલો કોઈ પણ હોય તો કેવી રીતે મેળવી શકાય છે. જવાબના આધારે આપણે નક્કી કરવાનું છે કે એની ગણતરી આપણે કેવી રીતે કરવાની છે. તે આગળ વધારીએ આપણે ચેપ્ટર નંબર 8 ને. હવે જોવાના છીએ ટોપિક નંબર 3 ની અંદર. ટોપિક નંબર 3 ની અંદર હજી ગુણોત્તર અને પ્રમાણના દાખલાઓને મારે આગળ વધારવા હોય તો મારી પાસે એક રકમ છે. જનકભાઈ અને જીતુભાઈ વચ્ચે 1200 રૂપિયાને, હવે બે વ્યક્તિઓને મેં કંઈક કામ સોંપવામાં આવ્યું કે ભાઈ તમારે છે આ કામ કરી દેવાનું છે. જનકભાઈ અને જીતુભાઈ બંને સાથે મળીને એને કામ કરવાનું શરૂ કર્યું અને આખું કામ પૂરું થઈ ગયું પછી મેં એને કેટલા રૂપિયા આપ્યા? 1200 રૂપિયા આપ્યા. બંનેના કામના અંતે મેં એમને 1200 રૂપિયા આપ્યા. હવે એમણે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે છે ને એ 2/3 ના ભાગમાં ભાગ પાડવાનો છે. હવે બંને વ્યક્તિઓએ અલગ અલગ કામ કરેલું છે. જનકભાઈ છે એમને બીજા ભાગનું કામ કર્યું છે, જીતુભાઈ છે એને ત્રીજા ભાગનું 2/3 નો ભાગ પાડવાનો છે. હવે એની પાસે જે રૂપિયા છે એમને બેને સરખા મળવાના છે નહીં, કેમ કે બંને કામ છે અલગ અલગ કરેલું છે. હવે જીતુભાઈનો પહેલી રકમ જે છે, પહેલી રકમ કઈ છે? 2. ખરેખર પહેલી રકમ છે 2, કોના માટે? જનકભાઈ માટે. બીજી રકમ જીતુભાઈ માટે 3 છે, એ જીતુભાઈ માટે છે. હવે મારે જોઈએ છે જીતુભાઈના ભાગમાં કેટલા રૂપિયા જાય છે તે. આવા દાખલાઓની અંદર પહેલું કામ આપણે શું કરવાનું છે? પહેલું કામ એ કરવાનું છે કે બંનેના ગુણોત્તરનો સરવાળો લઈ લઈએ. ગુણોત્તરનો સરવાળો, બંને ગુણોત્તર કેટલા છે? 2/3 બરાબર 2 + 3 બરાબર 5. હવે કોનો ભાગ મારે જોઈએ છે? કોનો ભાગ જોઈએ છે? તો કે જીતુભાઈનો ભાગ. જીતુભાઈનો ભાગ બરાબર, જીતુભાઈનો ગુણોત્તર કેટલો છે? તો કે જીતુભાઈનો ગુણોત્તર 3 છે, બીજી રકમ છે એટલા માટે જીતુભાઈનો ભાગ અંશમાં છેદમાં કુલ ગુણોત્તર. કુલ ગુણોત્તર કેટલો આવ્યો? બેનો સરવાળો કરવાથી 5. કેટલા રૂપિયાનો ભાગ પાડવો છે તમારે? 1200 રૂપિયા ગુણ્યા 1200 છેદ ઉડાડીએ. 5 એકા 5, 5 દુ 10, 2 વધ્યા 5 ચોક 20, 0. 24 ગુણ્યા 3, 24 તેરી 72, 1 મીંડું લગાડી દીધું. 720 રૂપિયા જીતુભાઈના ભાગમાં જાય છે. 720 રૂપિયા. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ઓપ્શન એ ની અંદર છે, એ મને જવાબ જોવા મળે છે. જોઈએ મિત્રો, આ પ્રકારના દાખલાઓને હજી મારે આગળ વધારવા હોય તો મારી પાસે રકમ છે રાધા અને રૂકમણી વચ્ચે 360 નોટબુક વેચવાની છે. બે વ્યક્તિઓ છે, એને બંનેને મારે ભાગની અંદર વેચવી છે. 360 નોટબુક મારી પાસે છે. હવે એ કયા ભાગની અંદર વેચવાની છે? 4/5 ના ભાગમાં મારે વેચવી છે. ના ગુણોત્તરમાં વેચવાની હોય તો મારે જોઈએ છે રૂકમણીના ભાગની અંદર છે એ કેટલી નોટબુક આવે. રૂકમણીનો ભાગ કેટલો છે તો જોઈએ. આની અંદર રૂકમણી માટે, રૂકમણી છે બીજો શબ્દ એટલે બીજી સંખ્યા રૂકમણી માટે 5 આવશે. સૌથી પહેલું કામ આપણે કરીએ ગુણોત્તરનો સરવાળો. ગુણોત્તરનો સરવાળો કરવા માટે બંનેનો ગુણોત્તર છે 4/5, બંનેનો સરવાળો 4 + 5 બરાબર 9. બંનેનો સરવાળો મને કેટલો મળ્યો? 9 મળી ગયો. હવે મારે કોનો ભાગ જોઈએ છે? રૂકમણીના ભાગમાં. રૂકમણીનો ભાગ, એના માટે અંશમાં કેટલા લખવાના છે? રૂકમણીનો ભાગ છે કેટલો? રૂકમણીનો ભાગ 5 છેદમાં ટોટલ ગુણોત્તરનો સરવાળો કેટલો મળ્યો આપણને? 9. કોનો ભાગ પાડવો છે? કેટલી નોટબુકનો ભાગ પાડવાનો છે? 360 ગુણ્યા 360 છેદ વડે હવે 9 એકા 9, 9 ચોક 36, 0. 5 ગુણ્યા 40 એટલે 5 ચોક 20 અને કેટલા મળ્યા? 200 નોટબુક છે એ રૂકમણીના ભાગ પર જશે. કેટલી નોટબુક મળે છે આપણને? 200 નોટબુક. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરીએ. કયા ઓપ્શન ની અંદર મારો જવાબ છે? 200 નોટબુક ઓપ્શન સી ની અંદર છે, એ મને જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ કેવી રીતે ભાગ છે મેળવવામાં આવે છે, એના માટેની પ્રોસેસ કઈ રીતે કરવામાં આવે છે તે જોઈએ. હજી મારી પાસે એક રકમ છે, એક બોક્સમાં 120 ફળો છે જેને મારે 5/3 ના પ્રમાણમાં છે એ વેચવાના છે. 5/3 ના પ્રમાણમાં વેચવાના છે. કોને? અથર્વ અને નંદિનીને વેચતા બે વ્યક્તિને વેચવાના છે.
એમાં નંદનીના ભાગે કેટલા ફળ જશે? નંદની શબ્દ પહેલો છે કે બીજો? પહેલું કામ એ કરો, પહેલો શબ્દ છે કે બીજો? અથર્વ પહેલો છે, નંદની બીજો શબ્દ છે. બીજો શબ્દ હોવાથી નંદની માટે કેટલા લેવાના છે? 3 લેવાના છે. નંદની માટે 3 લઈ લેવું કે ત્રીજો ભાગ લેખે એને કેટલા ફળો મળે છે? તો પહેલું કામ કરીએ, ગુણોત્તરનો સરવાળો લઈ લઈએ. ગુણોત્તરનો સરવાળો, કયા કયા ગુણોત્તર છે આપણી પાસે? 5/3. સરવાળો કરીએ, 5 + 3 = 8. આ મળી ગયો ગુણોત્તરનો સરવાળો. હવે મારે કોનો ગુણોત્તર જોઈએ છે, કોનો ભાગ જોઈએ છે? નંદનીનો ભાગ મારે જોઈએ છે. તો એનો પોતાનો ગુણોત્તર કેટલો છે? નંદનીનો પોતાનો ગુણોત્તર કેટલો? તો કે 3 છેદમાં કુલ ગુણોત્તર કેટલો છે? 8 ગુણ્યા કોનો ભાગ પાડવો છે તમારે? ભાગ પાડવો છે મારે 120 નો, છેદમાં 1. 4 વડે ભાગ ચલાવીએ, 4 દુ 8, 4 તેરી 12 0. હજી 2 વડે 2 એકા 2, 2 15. કેટલા મળ્યા? 3 ગુણ્યા 15, 15 તેરી 45 ફળ છે એ નંદનીના ભાગ પર જાય છે. કેટલા ફળ? 45 ફળ નંદનીના ભાગ પર જાય છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો, નવોદયના અંકગણિતના ચેપ્ટર નંબર 8 ની અંદર ગુણોત્તર અને પ્રમાણના હજી આપણે આ પ્રકારના દાખલાઓ એડવાન્સ લેવલ ઉપર મારે લઈ જવા હોય તો હવે આપણે આગળ વધવાના છીએ. ટોપિક નંબર 4 ને જોવાના છીએ, જેની અંદર ગુણોત્તર અને પ્રમાણના એડવાન્સ દાખલાઓની અંદર કેવી રીતે ભાગના દાખલાઓ પૂછાઈ શકે છે જોઈએ. મારી પાસે એક રકમ છે. જો 3 વ્યક્તિઓ મારી પાસે હોય, અનુપ અને અનુરાગ 3 વ્યક્તિઓ છે, એને મારે 1300 રૂપિયા વહેંચવાના છે. 3 વ્યક્તિઓને કઈ કામ સોંપવામાં આવ્યું, 3 વ્યક્તિઓએ કામ કરી દીધું અને એ ત્રણેયનું કામ પત્યા પછી ત્રણેયને મારે 1300 રૂપિયા છે એ વહેંચવા છે. કેવી રીતે વહેંચવા છે? 2/3/8 ના પ્રમાણમાં. હવે આ વસ્તુ જોવાની છે. 2 કોના માટે છે? પહેલો વ્યક્તિ કોણ? અનુ માટે 2 જાય. 3 કોના માટે છે? અનુપ માટે. બીજો વ્યક્તિ અનુપ માટે 3 અને 8 કોના માટે થશે? અનુરાગ માટે 8 થશે. ના પ્રમાણમાં વહેંચવામાં હોય તો અનુરાગના ભાગે, આ વ્યક્તિના ભાગે કેટલામો વ્યક્તિ છે? ત્રીજો વ્યક્તિ. ત્રીજી સંખ્યા કઈ છે? 8. કેટલા રૂપિયા જાય? પહેલું કામ, જ્યારે પણ ભાગ પાડવાના હોય એની અંદર પહેલું કામ આપણે શું કરવાનું છે કે ત્રણેયનો સરવાળો કરી નાખવાનો. 2 ગુણોત્તર હોય તો 2 નો સરવાળો કરી દેવાનો, 3 ગુણોત્તર હોય તો 3 નો આપણે સરવાળો કરી દેવાનો છે. પહેલું કામ કરીએ, ગુણોત્તરનો સરવાળો. એના માટે 3 ગુણોત્તર છે, 3 નો સરવાળો કરીએ. 2 + 3 + 8, 8 ને 2 10 ને 3 13. આ મળ્યો મને સરવાળો. મારે કોનો ગુણોત્તર જોઈએ છે? કોનો ભાગ જોઈએ છે? કોના રૂપિયા મારે શોધવા છે? અનુરાગના જોઈએ છે. તો અનુરાગનો ભાગ બરાબર, અનુરાગનો ગુણોત્તર કેટલો છે? 8. અંશમાં 8 મૂકો, છેદમાં કુલ ગુણોત્તરનો સરવાળો કેટલો મળ્યો? 13. છેદમાં મૂકો, ગુણ્યા કેટલા રૂપિયાનો તમારે ભાગ પાડવો છે? 1300 ગુણ્યા 1300. હવે એના છેદ ઉડાડીએ. 13 એકા 13, 13 એકા 13, 2 મીંડા લગાવીએ. કેટલા મળ્યા? 8 ગુણ્યા 100. કેટલા? 800 રૂપિયા છે એ અનુરાગના ભાગમાં જશે. 800 રૂપિયા જવાબ કઈ જગ્યા પર પડ્યો છે? ચેક કરીએ. 800 રૂપિયા ઓપ્શન બી ની અંદર છે એ મને મારો જવાબ જોવા મળે છે. આ રીતે 2 વ્યક્તિઓ હોય, 3 વ્યક્તિઓ હોય, જેનો ગુણોત્તર માંગ્યો છે તો એના માટે પહેલું કામ આપણે શું કરવાનું છે? ગુણોત્તરનો સરવાળો લઈ લેવાનો, અંશમાં મૂકવાનો. જેનો ગુણોત્તર જોઈએ છે એની સંખ્યા છેદમાં મૂકવાની. તમને જે સરવાળો મળ્યો છે તે, અને કોનો ભાગ પાડવાનો છે એને આપણે કરવાનું છે ગુણ્યા. જોઈએ કઈ રીતે. 4000 રૂપિયાને મારે 3 વ્યક્તિઓ છે, એ, બી અને સી, 3 વ્યક્તિઓને 2/3/5 ના ગુણોત્તરમાં વહેંચવાનો હોય તો ત્રણેયને કેટલા રૂપિયા મળશે? ત્રણેયના જવાબ જોતા છે, એકનો નહીં. કોઈ પણ પર્ટિક્યુલર એક વ્યક્તિનો જવાબ મારે જોતો નથી. 3 ના ભાગમાં કેટલા છે? તો એ વ્યક્તિ છે એનો ગુણોત્તર કેટલો છે? 2. બી વ્યક્તિનો ગુણોત્તર કેટલો છે? 3. સી વ્યક્તિનો ગુણોત્તર કેટલો છે? 5. ત્રણેયના. હવે ત્રણેયનો ગુણોત્તર શોધવો હોય તો પહેલું કામ કરી લઈએ, ગુણોત્તરનો સરવાળો. ગુણોત્તરનો સરવાળો કરવા માટે મારી પાસે ગુણોત્તર કયો? 2/3/5. સરવાળો મળ્યો મને 5 ને 3 8 ને 2 10. 10 મને સરવાળો મળ્યો. હવે ત્રણેયનો ગુણોત્તર જોઈએ છે.
તો એ વ્યક્તિને કેટલા રૂપિયા મળે, એ આવે તો ત્રણેયને કેટલા રૂપિયા મળે, એને મળતી રકમ. એ માટેનો પોતાનો ગુણોત્તર કેટલો, એ માટેનો તો કે 2 એનો છે, અંશમાં પોતાનો ગુણોત્તર છેદમાં કુલ ગુણોત્તર 10. કેટલા રૂપિયાનો તમારે ભાગ પાડવો છે, 4000 રૂપિયા ગુણ્યા 4000 છેદમાં કાંઈ નથી એટલે 1. મીંડું મીંડું ઉડાવી દઈએ. કેટલા વધ્યા, 2 ગુણ્યા 400 બરાબર 800 રૂપિયા એ વ્યક્તિના ભાગમાં જશે. 800 રૂપિયા જે છે એ વ્યક્તિના ભાગમાં જાય. હવે અમારે બી વ્યક્તિના ભાગમાં કેટલે જાય, બી ને કેટલી રકમ મળે, બી ને મળતી રકમ. બી નો પોતાનો ભાગ કેટલો છે તો કે 3 નો. ટોટલ સરવાળો કેટલો છે 10. કેટલા રૂપિયાનો ભાગ પાડવો છે, 4000. 1 મીંડું 3 ગુણ્યા 400 4 તેરી 12. 1200 રૂપિયા 1200 રૂપિયા જશે બી વ્યક્તિના ભાગમાં, 1200 રૂપિયા. હવે સી નામનો જે વ્યક્તિ છે એને કેટલી રકમ મળે છે, સી નામનો જે વ્યક્તિ છે એનો ગુણોત્તર કેટલો છે 5. કુલ ગુણોત્તરનો સરવાળો 10 ગુણ્યા કુલ કેટલી રકમ છે 4000. મીંડું જશે. હવે 5 ગુણ્યા 400 5 ચોક 20. 2000 રૂપિયા જે છે એ સી નામની વ્યક્તિને મળે છે. તો આ ભાગ થઈ ગયો એ નામનો વ્યક્તિ. ક્રમશઃ લેવાનું, ક્રમશઃ 800 1200 અને 2000. 800 રૂપિયા 1200 રૂપિયા 800 રૂપિયા અહીંયા ઓપ્શનમાં છે 800 રૂપિયા, પછી 1200 800 રૂપિયા 1200 રૂપિયા અને પછી છે 2000 રૂપિયા. ક્યાં જવાબ મારો પડેલો છે, ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો ત્રણેય વ્યક્તિનો ગુણોત્તર શોધવાનો હોય, ત્રણેય વ્યક્તિઓનો ભાગ શોધવાનો હોય તો આ દાખલાની મદદથી છે તમે દાખલાઓની ગણતરી કરી શકો છો. જોઈએ આ દાખલાઓને હજી મારે વિગતવાર સમજવાની કોશિશ કરવી છે, કેમ કે વધારે હું પ્રેક્ટિસ કરીશ તો જ મને આ પ્રકારના દાખલાઓની છે એ ગણતરી વધારે સરળતાથી છે યાદ રહી જશે. અને આગળના દાખલાઓ જે આપણે શરૂ કરવાના છીએ, આગળના સેશનની અંદર જેમ જેમ જવાના છીએ એના પાયાની અંદર પણ આ દાખલાઓ મને ખૂબ ઉપયોગી બનશે. 3 વ્યક્તિઓ છે જય, જયેશ અને જગદીશ. વચ્ચે મારે 2800 રૂપિયાનો ભાગ પાડવો છે. કયા પ્રમાણની અંદર, 3:3:8 ના પ્રમાણમાં મારે વહેંચવા છે. એટલે કે 3 કોના માટે છે, જય માટે છે. બીજો 3 કોના માટે છે, જયેશ માટે છે. અને જગદીશ માટેનો ગુણોત્તર કેટલો છે 8. વહેંચવામાં હોય તો અનુક્રમે કેટલા રૂપિયા મળે, ત્રણેયને કેટલા ભાગ જશે, કેટલા રૂપિયા મળશે. તો પહેલો કામ કરીએ આપણે, ગુણોત્તરનો સરવાળો લઈ લઈએ. ગુણોત્તરનો સરવાળો કેટલો ગુણોત્તર છે, 3:3:8. 8 9 10 ને 11, 11 ને 3 14. બધાનો સરવાળો મળ્યો મને 14. હવે મને ત્રણેયનો અનુક્રમે જોઈએ છે. તો પહેલો વ્યક્તિ છે જય. અનુક્રમે કેટલા રૂપિયા મળે, જયને મળતી રકમ. એના માટે જયનો પોતાનો ગુણોત્તર કેટલો 3 છેદમાં કુલ ગુણોત્તર 14. કેટલા રૂપિયા વેચવા છે, 2800 રૂપિયા છેદમાં 1. 14 એકા 14, 14 દુ 28. 2 મીંડા મૂકી દઈએ. 3 ગુણ્યા 200 એટલે કેટલા રૂપિયા થયા, 600 રૂપિયા જયના નામ પર જશે. જયના ભાગમાં કેટલા, 600 રૂપિયા જાય છે. હવે આવે છે જયેશને મળતી રકમ. તો જયેશનો ગુણોત્તર કેટલો છે, જયેશનો ગુણોત્તર 3. કુલ ગુણોત્તર કેટલો છે 14. કેટલા રૂપિયા વેચવા છે, 2800. 14 એકા 14, 14 દુ 28, 0 0. 3 ગુણ્યા 200 જયેશને કેટલા રૂપિયા મળે છે, 600 રૂપિયા જયેશને મળે છે. હજી ત્રીજો વ્યક્તિ કોણ છે, જગદીશ. જગદીશને મળતી રકમ, જગદીશને મળતી રકમ. જગદીશનો પોતાનો ગુણોત્તર કેટલો છે 8 છેદમાં કુલ ગુણોત્તર 14. કેટલા રૂપિયા વેચવાના છે, 2800 રૂપિયા. છેદ ઉડાડીએ. 14 એકા 14, 14 દુ 28, 2 મીંડા. 8 ગુણ્યા 200, 8 દુ 16. 1600 રૂપિયા જગદીશને ભાગ મળે છે. 600 600 અને 1600 કઈ જગ્યા પર મારો જવાબ છે, 600. અહીંયા 600 છે, 1600 અને 600. 600 1600 વચ્ચે 1600 નહીં આવે એટલે અહીંયા આ રકમ નો આવે. કેમ, શું કામ નો આવે, કેમ કે ક્રમશઃ લેવાની વાત થાય છે એટલે આ જગ્યા પર આવે નહીં. બીજામાં લઈ લઈએ 1600, નહીં મારે 600 જોઈએ છે.
આ ઓપ્શન પણ આવી શકે નહીં. 2600 કોઈના ભાગમાં રૂપિયા જતા નથી, એને પણ કેન્સલ કરી દો. 600 રૂપિયા, 600 રૂપિયા અને 1600 ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો આ રીતે તમે ગુણોત્તર અને પ્રમાણના દાખલાઓની ગણતરી છે, કોઈનો પણ ભાગ મારે જોતો હોય તો એવા દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. હવે હજી આગળ વધીએ. આગળના ટોપિકની અંદર હજી આપણે શીખવાના છીએ ટોપિક નંબર 5 ની અંદર હવે આપણે વાત કરવાના છીએ ખૂટતી કિંમત કેવી રીતે શોધી શકાય. ગુણોત્તર અને પ્રમાણના દાખલાઓને આપણે થોડાક હજી એડવાન્સ લેવલમાં આગળ વધારીએ તો હવે કોઈ પણ એક ખૂટતી કિંમત આપેલી હોય તો એ ખૂટતી કિંમત આપણે કેવી રીતે શોધી શકીએ છીએ. મારી પાસે રકમ છે 2, 9, x અને 81 પ્રમાણમાં હોય એટલે કે ગુણોત્તર અને પ્રમાણ ઓલરેડી આપણને શોધીને આપ્યું છે. હોય તો x ની કિંમત કેટલી થાય? 4 સંખ્યાઓ મારી પાસે હોય તો એના માટેનું એક સૂત્ર છે અંત્ય પદોનો ગુણાકાર. અંત્ય એટલે છેલ્લા, અંત્ય પદોનો ગુણાકાર બરાબર મધ્યમ પદોનો ગુણાકાર. બંનેનો જવાબ એક સરખો આવે, બંને વચ્ચે બરાબરની નિશાની. અંત્ય પદોનો ગુણાકાર બરાબર મધ્યમ પદોનો ગુણાકાર. આ સૂત્રના ઉપયોગથી આપણે દાખલો ગણી શકીએ છીએ. જોઈએ અંત્ય પદો. અંત્ય એટલે છેલ્લા પદો કયા છે? તો કે 2 અને 81, એ બે નો ગુણાકાર. 2 અને 81 નો ગુણાકાર. મધ્યમ પદમાં કોણ છે? મધ્યમ પદમાં બે રકમ છે 9 અને x, એ બંનેનો ગુણાકાર બરાબર 9 ગુણ્યા x. હવે આપણે શું કરીએ? ખૂટતી આવૃત્તિ શોધો એટલે કે x ની કિંમત શોધો. x ને એકલો રહેવા દો, x ને કરતા બનાવો અને બાકીની રકમને આપણે સામેની બાજુ જવા દઈએ. x ને એકલો રાખીએ તો 9 ને સામે જવા દેવા પડે. 9 અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. 2 ગુણ્યા 81 છેદમાં 9 બરાબર x. હવે એનું સાદું રૂપ આપીએ, છેદ ઉડાડીએ. 9 એકા 9, 9 9 81, કેટલા વધ્યા? 2 ગુણ્યા 9 બરાબર x. બંનેનો ગુણાકાર કરીએ તો 9 દુ 18, 18 બરાબર x. x ની કિંમત કેટલી મળી? 18 મળી. સૂત્ર પ્રમાણે દાખલો ગણવાનો છે. જ્યારે 4 સંખ્યાઓ સમપ્રમાણમાં હોય, પ્રમાણમાં હોય એવો કોઈ પણ શબ્દ વાપરેલો હોય તો અંત્ય પદોનો ગુણાકાર, છેલ્લા બે પદનો ગુણાકાર કરો. એ કોના બરાબર જવાબ આવે છે? મધ્યમ પદના ગુણાકાર કરવાથી જવાબ આવે છે. વચ્ચેના જે બે પદ છે એનો ગુણાકાર કરો કે છેલ્લા બે પદનો ગુણાકાર કરો, બેનો જવાબ એક સરખો આવે છે. એ સૂત્રની મદદથી આપણે દાખલો ગણવાનો હોય છે. ચેક કરીએ x ની વેલ્યુ 18 કઈ જગ્યા પર છે? ઓપ્શન બી ની અંદર છે. એ મને મારો જવાબ જોવા મળે છે. જોઈએ મિત્રો, આ પ્રકારના દાખલાઓ હજી મારે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરવો છે. મારી પાસે રકમ છે x, 6, 8 અને 12. 4 સંખ્યાઓ મારી પાસે છે. રકમમાં કીધું સમપ્રમાણમાં છે, ઓલરેડી એ પ્રમાણમાં જ છે એવું રકમમાં સાબિત કરવામાં આવ્યું છે. તો x ની વેલ્યુ કેટલી? x ની જગ્યા પર ખરેખર શું છે? 4 સંખ્યાઓ આપેલી હોય તો છેલ્લી બે સંખ્યાનો ગુણાકાર બરાબર વચ્ચેની બે સંખ્યાનો ગુણાકાર કરવાથી બેનો જવાબ સરખો આવે છે. એમાંથી મને x ની વેલ્યુ મળશે. મતલબ કે અંત્ય પદોનો ગુણાકાર એટલે કે છેલ્લા અંત્ય પદોનો ગુણાકાર બરાબર મધ્યમ પદોનો ગુણાકાર. એ ગુણાકાર કરશો તો જવાબ એક સરખો આવે છે, બરાબરની વચ્ચે નિશાની છે. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે જોઈએ અંત્યપદ. છેલ્લા બે પદો કયા છે? તો કે x અને 12, એ બેનો ગુણાકાર x ગુણ્યા 12 બરાબર. મધ્યમ પદમાં કોણ છે? મધ્યમ પદની અંદર છે 6 અને 8. જોઈએ 6 ગુણ્યા 8 કરીએ. x ને મારે એકલો રાખવો છે, x ને એકલો રહેવા દો તો બાકીની બધી વસ્તુ સામે જવા દો એટલે કે 12 છે સામે જવા દો, x એકલો રહેવા દો. 12 આ બાજુ ગુણાકારમાં છે, જમણી બાજુ જશે તો ભાગાકારમાં. 6 ગુણ્યા 8 ભાગ્યા 12, 6 એકા 6, 6 દુ 12, 2 એકા 2, 2 ચોક 8. તો x બરાબર કેટલા મળ્યા? અંશમાં કાંઈ વધતું નથી, 1 વધે છે, આપણે લખતા નથી. અંશમાં વધે છે 4 ગુણ્યા 1 એટલે કે 4. x ની વેલ્યુ મને મળે છે 4. x ની કિંમત 4 મળે છે. જોઈએ કઈ જગ્યા પર મારો જવાબ છે? x બરાબર 4. ઓપ્શન એ ની અંદર મારો જવાબ છે એ જોવા મળે છે. હજી આગળ વધીએ. મારી પાસે રકમ છે 0.9 જેમ 0.36 ડબલ જેમ એક સાથે ડબલ જેમ x જેમ 4 સમપ્રમાણમાં હોય તો x ની કિંમત કેટલી? હવે ડબલ જેમ જ્યારે રકમની અંદર આપેલા હોય ત્યારે આ શું કહેવા માંગે છે? પહેલા 0.9 જેમ 0.36 સિંગલ જેમ હોય તો મતલબ શું થાય? પહેલી રકમને અંશમાં મૂકો, બીજી રકમને છેદમાં મૂકો. ડબલ જેમનો મતલબ થાય સમપ્રમાણમાં છે.
ચારે ચાર રકમ સમપ્રમાણમાં છે, પણ કેવી રીતે લેવાની છે? પહેલી સંખ્યાના છેદમાં બીજી સંખ્યા, ડબલ જેમ કામ કરશે બરાબર જેવું કામ કરે છે, ડબલ જેમ બરાબર જેવું કામ કરે છે. એટલે કે આવી રીતે હોય 0.9 જેમ 0.36 ડબલ જેમ x જેમ 4 નો મતલબ થાય 0.9 ના છેદમાં 0.36 ડબલ જેમ બરાબર જેવું કામ કરે છે, x ના છેદમાં 4. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે, તો x ને એકલો રહેવા દો, 4 ને સામે જવા દો, 0.9 ગુણ્યા 4 છેદમાં 0.36 બરાબર અહીંયા કોણ પડ્યો રહેશે? x. 4 અહીંયા ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં. હવે શું કરવાનું? છેદમાં પોઈન્ટ વાળી રકમ આગળના સેશનની અંદર આપણે શીખી ગયા, આગળના દશાંશ અપૂર્ણાંકના દાખલાઓની અંદર, કે છેદની અંદર એટલે કે ભાગાકાર કોઈ દિવસ પોઈન્ટ વાળી સંખ્યા સાથે થઈ શકતો નથી, એના વડે ભાગાકાર નથી થતો કોઈ દિવસ. તો એના માટે આપણે શું કરવું પડશે? છેદમાં કોઈ પણ રકમ આપેલી હોય તો એ રકમમાંથી પોઈન્ટને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો એ છેદમાંથી આપણે પોઈન્ટને દૂર કરીએ તો છેદની અંદર 2 પોઈન્ટ, 2 કદમ ખસે એટલે પોઈન્ટ બહાર નીકળી જાય, 1 અને 2 એટલે છેદમાં 36 થઈ ગયા. અંશને પણ 2 કદમ ખસવું પડે પોઈન્ટ હોય તો. અહીંયા પોઈન્ટ છે 0.9, ખસવા માટે એક જ કદમ છે, તો બીજું કદમ બનાવવા માટે 0 ને 9 ની જમણી બાજુ મૂકીશું એટલે 90 થઈ જશે. એટલે પોઈન્ટ અહીંયા આવી ગયો 90.00 આવી રીતે કહીએ તો પણ ચાલશે. અને ગુણ્યા 4 છેદમાં 0.36 પોઈન્ટ નીકળી ગયો બરાબર x. કેવી રીતે કામ થયું છે 0.9નું? 0.9માં ઓલરેડી પોઈન્ટ ક્યાં છે? અહીંયા છે. 2 કદમ ખસવા માટે 1 કદમ અને બીજું કદમ પોઈન્ટ છે તો અહીંયા આવી જાય બરાબર. પણ 1 કદમ ખસવા માટે એની પાસે કંઈ નથી તો શું કર્યું? અહીંયા 0 મૂકી દીધો. હવે પોઈન્ટ અહીંથી નીકળી ગયો, આ પોઈન્ટ નીકળી ગયો, કેટલા થઈ ગયા? 90.0. 90 પોઈન્ટથી બહાર નીકળી જાય પછી એને ગણતરીમાં લેવામાં આવતો નથી. એટલે આ રીતે પણ એનું તમે સાદુરૂપ આપી શકો છો. હવે છેદ વળીએ, 4 એકા 4, 4 9 36, 9 એકા 9, 9 10 90, 10 બરાબર x. એક્સની વેલ્યુ મને કેટલી મળે છે? 10 મળે છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 10. ચેક કરીએ કયા ઓપ્શનની અંદર 10 જવાબ મળે છે. ઓપ્શન એ ની અંદર છે, એ મને મારો જવાબ જોવા મળે છે. જોઈને મિત્રો મજા આવે છે ને? ગુણોત્તરના પ્રમાણની અંદર જેટલી વધારે તમે પ્રેક્ટિસ કરશો એટલી આના કરતાં પણ તમને વધારે મજા આવવાની છે. કેમ કે આપણને મજા ત્યારે જ આવે છે જ્યારે એ વસ્તુમાં આપણને રસ હોય છે ત્યારે. પણ રસ નથી હોતો તો આપણને આગળના દાખલાઓ પણ આવડવાના નથી. રસ દાખવવા માટે શું કામ કરવું પડે છે? પહેલેથી ધ્યાન આપવું પડે છે. ચેપ્ટર જ્યારે શરૂ થાય એ સમયથી તમારું પ્રોપર ધ્યાન હોય, નાનામાં નાની બાબત આપણને ખબર હોય તો આપણે આગળ જતા છે દાખલાને બહુ પ્રોપર રીતે ગણી શકીએ છીએ. કેમ કે મોટી રકમનો દાખલો, અઘરો દાખલો આપણે ત્યારે જ ગણી શકતા હોઈએ જ્યારે તમને એનો પાયો સમજમાં આવતો હોય તો. આગળ વધીએ. મારી પાસે રકમ છે a જેમ 84 ડબલ જેમ b જેમ 105 પ્રમાણમાં હોય તો a જેમ b નો જવાબ કેટલો આવે? ચેક કરીએ. સૌથી પહેલા આપણે a જેમ b, a જેમ 84 ડબલ જેમ b જેમ 105 આ રીતે મારી રકમ છે. શું કહેવા માંગે છે? ડબલ જેમ a ના છેદમાં 84 ડબલ જેમ નો મતલબ થાય બરાબર જેવું કામ કરશે, b ના છેદમાં 105 જવાબ જોઈએ છે a જેમ b. ક્યારે મળે આપણને? a ના છેદમાં b મળે તો. a જેમ b નો મતલબ શું થાય? a ના છેદમાં b. તો a ના છેદમાં b લાવવા માટે b ને સામેની બાજુ જવા દો અને 84 ને સામેની બાજુ જવા દો. a ના છેદમાં b લઈ લઈએ, 84 સામે જવા દઈએ, 84 ના છેદમાં 105. a જેમ b નો જવાબ આવે 84 જેમ 105. કોઈ જગ્યા પર જવાબ છે? ચેક કરી લઈએ. એક પણ જગ્યાએ જવાબ જોવા મળતો નથી. તો હવે હું શું કામ કરીશ? એને છેદ ઉડાડવાનું કામ કરો. હવે આપણે છેદ ઉડાડીએ તો 12 65, 12 6 72, 5 ને 1 6, 8 ને 4 12, 3 વડે ભાગ ચાલે છે, 3 દુ 6, 2 વધ્યા, 3 8 24, 3 તેરી 9, 3 પંચા 15, 7 પંચા 35, 7 ચોક 28, 7 વડે ભાગ ચલાવીએ, 7 ચોક 28, 7 પંચા 35. હવે છેદ ઉડતો નથી. કેટલો જવાબ આવ્યો? 4 ના છેદમાં 5. એટલા માટે a જેમ b, a ના છેદમાં b નો મતલબ થાય a જેમ b બરાબર 4 જેમ 5. આને ક્યાં મૂકીએ? આ જગ્યા પર 4 જેમ 5. 4 ના છેદમાં 5 એટલે 4 જેમ 5.
A/B નો જવાબ છે 4/5. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે 4/5? ઓપ્શન સી ની અંદર છે એ મને મારો જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો ગુણોત્તર અને પ્રમાણની અંદર ખૂટતી સંખ્યા કેવી રીતે શોધી શકાય છે તે, અને ડબલ જેમ ગુણોત્તર આપેલા હોય તો એની અંદર છે દાખલાઓની ગણતરી કેવી રીતે કરી શકાય છે તે. આગળ વધીએ, ચેપ્ટરને આગળ લઈ જઈએ. આપણે ટોપિક નંબર 5 પૂરો કર્યો. હવે જોવાના છે ટોપિક નંબર 6 ની અંદર વ્યાવહારિક દાખલાઓની અંદર પણ ગુણોત્તર અને પ્રમાણનો ઉપયોગ થાય છે. કેવી રીતે થાય છે જોઈએ. મારી પાસે એક રકમ છે 9 કિલોગ્રામ ખાંડને 12 સરખા ભાગ મારે કરવા છે. મારી પાસે કેટલી ખાંડ છે? 9 કિલોગ્રામ ખાંડ છે, 12 સરખા ભાગ કરવા છે. તો પ્રત્યેક ભાગનું વજન બધાને કેટલો કેટલો ભાગ મળે છે? મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે આવા દાખલાઓની અંદર કે જ્યારે પણ ભાગ કરવાના હોય તે પહેલું કામ એ જોવાનું કે જેટલા વડે ભાગ કરવાનો છે એના કરતાં રકમ મોટી છે કે નાની છે. એટલે કે 9 કિલોગ્રામ નાના છે અને ભાગ કરવાના છે વધારે, એટલે કે બધાના ભાગમાં એક સરખી સંખ્યા જતી નથી. કિલોગ્રામના હિસાબથી એને એક સરખી રકમ મળતી નથી. અને બીજું કામ એ કરવાનું છે ઓપ્શન ચેક કરી લેવાનો. ઓપ્શનની અંદર જવાબ એને શું જોઈએ છે? તો કે ઓપ્શનની અંદર જવાબ જોઈએ છે બધો ગ્રામની અંદર. તો મારે જવાબ ગ્રામમાં લાવવાનો છે તો એના માટે શું કરવું પડે? રકમને પહેલેથી તમારે ગ્રામમાં કન્વર્ટ કરી દેવાની. એટલે કે મારી પાસે ખાંડ કેટલી છે? 9 કિલોગ્રામ. નહીં, ગ્રામની અંદર કેટલી છે? ગ્રામમાં શોધવા માટે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો મારી પાસે ખાંડ છે 9 કિલોગ્રામ બરાબર કેટલી ખાંડ થાય? 9 ગુણ્યા 1000 છેદમાં 1. મારી પાસે હવે 9000 ગ્રામ ખાંડ છે. હવે હું એમ નહીં બોલું કે મારી પાસે 9 કિલોગ્રામ ખાંડ છે. હવે મારો શબ્દ કેવો હશે? મારી રકમ શું બની ગઈ? મારી પાસે 9000 ગ્રામ ખાંડ છે. હવે એના મારે 12 સરખા ભાગ કરવા છે. 9000 ગ્રામ ખાંડના 12 સરખા ભાગ એટલે કે 12 વડે એનો ભાગાકાર કરવાનો છે. જોઈએ, છેદ વળીએ. 3 તેરી 9, 0 0 0, 3 ચોક 12. હજી 3 વડે સોરી 2 વડે ભાગ ચાલે છે અને 4 વડે પણ ચાલે છે. 2 વડે ચલાવીએ તો 2 દુ 4, 2 1500. હજી 2 વડે 2 એકા 2, 2 સત્તા 14, 1 વધ્યો, 2 પંચા 10 અને 0. કેટલા? 750 જવાબ આવ્યો. બધાના ભાગમાં 750 ગ્રામ ખાંડ જશે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 750 ગ્રામ. ઓપ્શન સી ની અંદર મને જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે વ્યાવહારિક દાખલાઓની ગણતરી છે એ તમે કરી શકો છો. જોઈએ, હજી પ્રેક્ટિસ કરીએ આપણે વ્યાવહારિક દાખલાઓની અંદર. કેમ કે મેં આગળના સેશનની અંદર બહુ બધી વખત સમજાવ્યું છે તેમ કે જ્યારે પણ છે એ દાખલાઓ તમે ગણતા હોય ત્યારે વ્યાવહારિક દાખલાઓને છે એ બિલકુલ એવોઇડ નહીં કરવાના. એના ઉપર વધારે ફોકસ કરવાનું. કેમ કે આપણો માર્ક્સ વધારે એ જગ્યા પર તૂટવાની શક્યતા વધારે હોય છે. હવે મારી પાસે રકમ છે 3 કિલો અને 750 ગ્રામ. મારી પાસે ઘઉં પડેલા છે. 25 બાળકોને એક સરખા ભાગે મારે એને વેચી દેવા છે. તો દરેક બાળકના હિસ્સામાં કેટલા કેટલા છે એ ઘઉં જશે. ગ્રામની અંદર જવાબ જોઈએ છે. ઓલરેડી ગ્રામમાં છે. મારી રકમ છે એ આખી ગ્રામની અંદર કન્વર્ટ થઈ જવી જોઈએ. મારી પાસે ઘઉં કેટલા છે? 3 કિલો 750 ગ્રામ ઘઉં મારી પાસે છે. હવે 3 કિલો એટલે કેટલા ઘઉં થશે? 3 કિલો એટલા કેટલા? 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. 3 કિલો એટલે 3000 ગ્રામ. 3 કિલોને ફેરવી નાખો. 3000 ગ્રામ એ અને બીજા 750 ગ્રામ બીજા. ટોટલ મારી પાસે કેટલા ઘઉં થયા? 3000 ગ્રામ અને 750 ગ્રામ. 3750 ગ્રામ કુલ મારી પાસે ઘઉં છે. આટલા મારી પાસે કુલ ઘઉં છે. એને મારે ટોટલ 25 બાળકોને વેચી દેવા છે. 25 ભાગ પાડવા છે. 3750 ભાગ્યા 25 ભાગ પાડવા છે. તો દરેક બાળકના હિસ્સામાં કેટલા કેટલા ગ્રામ છે એ ઘઉં જશે. ચેક કરીએ. 5 વડે ભાગ ચલાવીએ. 5 5 25, 5 સત્તા 35, 2 વધ્યા. 5 5 25, 0. હજી 5 વડે 5 એકા 5, 5 એકા 5, 2 વધ્યા. 5 5 25 અને 0. બધાના ભાગમાં 150 ગ્રામ છે એ ભાગમાં હિસ્સામાં આવશે ઘઉં.
150 ગ્રામ ઘઉં બધા બાળકોને મળવાના સરખા ભાગે મળવાના છે. કઈ જગ્યા પર જવાબ છે ચેક કરીએ. 150 ગ્રામ છે. ઓપ્શન એ ની અંદર મને જવાબ જોવા મળે છે. વ્યવહારિક દાખલાઓની ગણતરી છે તમે આ રીતે કરી શકો છો. જોઈ સમજી અને વિચારીને દાખલો છે ગણવાનો હોય. ખરેખર આમાં શું કરવાનું છે, પ્રોપર મેથડ પણ અંદર કામ લાગે છે કે દાખલો ખરેખર કિલોગ્રામની અંદર છે, જવાબ મારો ગ્રામમાં જોઈએ છે. તો પહેલેથી આપણે ધ્યાન રાખવાનું કે દાખલો છે જવાબ જોઈએ છે એની અંદર કન્વર્ટ કરવો પડે. જોઈએ આગળ. મારી પાસે રકમ છે 9 લીટર શરબતમાંથી મારી પાસે એક કેન ભરેલું છે, એમાં 9 લીટર શરબત છે. ટોટલ 9 લીટર શરબત છે. 250 મિલી નાની નાની બોટલો મારે ભરવાની છે. 250 એક બોટલ ભરું એટલે 250 મિલીલીટર છે એ શરબત જતું રહે. બીજી બોટલ ભરું 950 મિલીલીટર શરબત જતું રહે. તો આવી રીતે હું શીશીઓ ભરવાનું ચાલુ કરું, આવી રીતે હું બોટલો ભરવાનું શરૂ કરું તો આવી કેટલી બોટલો ભરાઈ જશે. આખું કેન મારી પાસે ભરેલું છે શરબતનું. કેટલું કેન છે? 9 લીટર કેન છે અને મારે બોટલો ભરવાની છે કેમાં? મિલીલીટરમાં. બોટલો ભરવા માંડું તો ખરેખર કેટલી બોટલો ભરાઈ જશે? તો પહેલું કામ શું કરવાનું, બંને સ્કેલમાં એક સરખા હોવા જોઈએ. અંશની અંદર જે કુલ ભાગ મારી પાસે પડ્યો છે તે અને એમાંથી જે મારે ભરવાનું છે તે બંનેનો ભાગ એક સરખો હોવો જોઈએ. અંશમાં ગ્રામમાં છે તો નીચે ગ્રામમાં હોવું જોઈએ, અંશમાં કિલોગ્રામ છે નીચે કિલોગ્રામ જ હોવું જોઈએ. બંનેના સ્કેલમાં અંશ અને છેદના બંનેના સ્કેલમાં એક સરખા હોવા જોઈએ. તો અહીંયા મારી પાસે ટોટલ જથ્થો જે છે એ લીટરમાં છે અને મારે જેમાં કન્વર્ટ કરવાનું છે, બોટલો જેમાં ભરવાની છે એ મિલીલીટરમાં છે. પહેલું કામ શું કરવાનું છે, લીટરને મિલીલીટરમાં ફેરવો એટલે કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. તો મારી પાસે છે 9 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય? 9000 મિલીલીટર થાય. હવે મારી નવી રકમ બની ગઈ 9 લીટર નહીં, 9000 મિલીલીટર માંથી મારે 250 મિલીલીટરની કેટલી બોટલો ભરી શકાય? બોટલો ભરી શકાતી બોટલો અંશની અંદર કુલ કેટલો જથ્થો છે? 9000 મિલીલીટરનો જથ્થો છે બરાબર. એમાંથી કેટલી બોટલો ભરવી છે? એટલે કે 250 ml ની અંદર 250 મિલીલીટરની અંદર એક બોટલની અંદર આટલું શરબત જાય એટલે 250 વડે ભાંગી નાખીએ તો કેટલી બોટલો ભરાશે? બીજી રીતે 83 મૂકી તો આમ પણ ભરી શકો કે 250 મિલીલીટરમાં એક બોટલ ભરી શકાય. તો મારી પાસે 9000 મિલીલીટર છે, એની અંદર તમે કેટલી બોટલો ભરી શકો? અથવાની અંદર તમે 83 દ્વારા પણ દાખલાની ગણતરી કરી શકો છો. ચેક કરીએ. મીંડું ઉડીએ. 5 5 25, 5 1 5, 4 વધ્યા, 5 8 40, 0, 5 1 5, 5 તેરી 15, 16 17 18 3 વધ્યા, 30 થયા, 5 6 30, 36 બોટલ છે એ ભરી શકાશે. ટોટલ જેટલું મારી પાસે શરબત છે કેટલું છે? 9000 મિલીલીટર છે એ શરબત પડેલું છે. એમાંથી તમે બોટલો ભરવા બેસશો તો બોટલ છે એ 36 બોટલ ભરી શકાશે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન બી ની અંદર છે એ મને મારો જવાબ જોવા મળે છે. જોઈએ મિત્રો, આગળ વધારીએ. આ ચેપ્ટર નંબર 8 ને ગુણોત્તરના પ્રમાણના દાખલાઓ મારે બહુ બધી પ્રેક્ટિસ કરવાની છે. થોડું લાંબુ ચેપ્ટર પણ છે કેમ કે આની અંદર બહુ બધી રીતો આની અંદર સમાયેલી છે. જોઈએ આગળ. તો મારી પાસે એક રકમ છે 4.5 કિલોગ્રામ ચોખા મારી પાસે છે. કેટલા ચોખા છે? 4.5 કિલોગ્રામ ચોખા પડેલા છે. 180 લોકોને મારે વેચી દેવાના છે. 180 લોકોને વેચી દેવાના છે. પ્રત્યેક વ્યક્તિના ભાગની અંદર કેટલા ગ્રામ? શેમાં છે રકમ? ગ્રામની અંદર જવાબ જોઈએ છે. મારી રકમને મારે ગ્રામમાં કન્વર્ટ કરવી પડશે. કેટલા ગ્રામ ચોખા આવશે? તો પહેલું કામ હું શું કરીશ? 4.5 કિલોગ્રામનો મતલબ શું થાય? 4 કિલોગ્રામ પૂરા અને અડધો કિલોગ્રામ હજી વધારે. 4 કિલોગ્રામ પૂરા, અડધો કિલોગ્રામ એટલે આખો કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, આખું કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, અડધો કિલોગ્રામ એટલે 500 ગ્રામ. 4.5 એટલે 4 કિલોગ્રામ પૂરા અને બીજા 500 ગ્રામ. 4.5 કિલોગ્રામ નો મતલબ થાય 4 કિલોગ્રામ અને 500 ગ્રામ. હવે મારે જવાબ જોઈએ છે ગ્રામની અંદર. આખી રકમ હું ગ્રામમાં કન્વર્ટ કરી દઉં. 4 કિલોગ્રામ નો મતલબ થાય 4000 ગ્રામ અને 500 ગ્રામ હજી બીજા મારી પાસે છે. ટોટલ મારી પાસે કેટલા ઘઉં પડેલા છે, ચોખા પડેલા છે? ટોટલ 4000 એ અને 500 બીજા.
4500 ગ્રામ ચોખા મારી પાસે ટોટલ પડેલા છે, કુલ મારી પાસે એટલા છે. હવે ભાગ કેટલાનો પાડવાનો છે? 180 લોકોને સરખે ભાગે ભાગ પાડવો છે. 4500 ના એક સરખા 180 ભાગ પાડી દઉં. 4500 ના 180 એક સરખા ભાગ પાડી દઉં તો દરેક વ્યક્તિના ભાગમાં કેટલા ચોખા જશે? મીંડું ઉડાડીએ. 3 5 15, 3 6 18, 3 1 3, 1 વધ્યો, 3 5 15, 0. હજી 3 વડે, 3 દુ 6, 3 5 15, 0. 2 વડે, 2 1 2, 2 25. બધી જ વ્યક્તિઓના ભાગમાં 25 ગ્રામ ચોખા જશે. કેટલા ચોખા? 25 ગ્રામ. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ઓપ્શન સી ની અંદર છે મને જવાબ જોવા મળે છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આવા પ્રકારના દાખલાઓ જ્યારે પરીક્ષાની અંદર પૂછાતા હોય ત્યારે પહેલું કામ એ જોવાનું છે કે જવાબ શેમાં માંગેલો છે. બધાનો જવાબ ગ્રામની અંદર માંગેલો છે. આપણી આખી રકમને છે ગ્રામમાં કન્વર્ટ કરવાની છે. કેમ કે જેનો જવાબ માંગ્યો છે એ પ્રમાણે આપણી રકમને છે ફેરવવાની છે, નહીં કે નાની રકમમાંથી મોટી રકમની અંદર. આપણે હંમેશા શું કામ કરવાનું છે? મોટી રકમને નાની રકમની અંદર ફેરફાર કરવાનો છે. પણ સાથે સાથે બધાના સ્કેલમાં આપણને ખબર હોવા જોઈએ. કિલોગ્રામ હોય તો ગ્રામ માટે શું થાય? 1000. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. 1 રૂપિયો બરાબર કેટલા થાય? 100 પૈસા થાય. 1 લીટર બરાબર 1000 મિલીલીટર અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આ માપ પણ આપણને મોઢે હોવા જોઈએ. તો આ વાત થઈ કે મિત્રો ટોપિક નંબર 6 ની અંદર ગુણોત્તર અને પ્રમાણના દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે. હવે આગળ વધીએ એક નવા ટોપિક માટે. ટોપિક નંબર 7 ની અંદર હજી આપણે જોવાના છીએ વ્યાવહારિક દાખલાઓ એડવાન્સમાં નવોદયની અંદર ગુણોત્તર અને પ્રમાણમાંથી કેવી રીતે પૂછાઈ શકે છે તે. મારી પાસે એક રકમ છે. રોનક અને રાહુલ વચ્ચે અમુક ચોકલેટને 3:7 ના પ્રમાણમાં વહેંચવાની છે. હવે રાહુલ પાસે કેટલી ચોકલેટ છે ખબર નથી, રોનક પાસે કેટલી ચોકલેટ છે ખબર નથી. મારી પાસે અમુક ચોકલેટ છે એ બોક્સમાં પડેલી છે. હવે બે વ્યક્તિને મારે વેચી દેવી છે. આ એક બોક્સ છે, બોક્સની અંદર અમુક ચોકલેટ પડી છે. અમુક ચોકલેટ મારે રોનકને આપવી છે, અમુક ચોકલેટ મારે રાહુલને આપવી છે. હવે કેવી રીતે આપવાની છે? 3:7 ના ગુણોત્તરમાં આપવાની છે. બરાબર. તો પહેલા તો હું ધારી લઉં કે મારી પાસે ટોટલ ચોકલેટ છે કેટલી? તો કુલ ચોકલેટ ધારી લઈએ કે મારી પાસે કુલ ચોકલેટ x છે. ટોટલ ચોકલેટ x છે. હવે પહેલા વ્યક્તિ રોનકને કેટલી આપવાની છે? 3 ના પ્રમાણમાં. અને રાહુલને કેટલી આપવાની છે? 7 ના પ્રમાણમાં આપવાની છે. 3:7 ના પ્રમાણમાં. એટલે કે રોનકને કેટલી ચોકલેટ થશે? રોનક માટે 3x ચોકલેટ થશે. અને રાહુલ માટે કેટલી થશે? રાહુલ માટે 7x ચોકલેટ થશે. બંનેનો ભાગ પાડી. હવે રોનક પાસે કેટલી ચોકલેટ જાય છે? 3x ચોકલેટ. રાહુલ પાસે કેટલી ચોકલેટ જાય છે? 7x ચોકલેટ. શું કામ 7x ને 3x કર્યા? મારી પાસે કુલ ચોકલેટ કેટલી છે ખબર નહોતી, એના માટે મેં ધારી લીધા કે x છે. હવે એના મેં ભાગ પાડી દીધા. 3 અને 7 નો ભાગ. હજી રકમમાં શું કહે છે? જો તે ચોકલેટમાં વધારાની 6 ચોકલેટ ઉમેરવામાં આવે, વધારાની 6 ચોકલેટ ઉમેરવામાં આવે, રોનકને જેટલી પણ ચોકલેટ આપી એને વધારાની 6 ચોકલેટ આલે, એ શું કરશે? +6 ચોકલેટ બીજી એડ કરશે. હવે રોનકને જેટલી ચોકલેટ રોનક પાસે છે એને મેં શું કીધું? આલે વધારાની બીજી 6 ચોકલેટ. હવે મેં વધારાની બંનેને 6 ચોકલેટ આપી દીધી. હવે બને છે શું કે 6 ચોકલેટ ઉમેરવામાં આવે તો તેનું પ્રમાણ 9:17 થઈ જાય છે. તો શરૂઆતમાં તેને કેટલી ચોકલેટ આપવામાં આવી હશે? શરૂઆતમાં એની પાસે ચોકલેટ કેટલી આપવામાં આવી છે હવે એ મારે શોધવા માટે હવે વધારાની 6 ચોકલેટ ઉમેરતા અત્યારે બંને પાસે કેટલી ચોકલેટ છે? અત્યારે બંને પાસે તો અત્યારે ચોકલેટ છે રોનક પાસે 3x અને એને 6 ચોકલેટ ઉમેરવામાં આવે એટલે +6 રોનક પાસે. અને રાહુલ માટે 3:7 છેદમાં મૂકવાનો રાહુલ, કેમ કે ગુણોત્તરનો દાખલો છે. અંશમાં શું કર્યું? અંશમાં રોનકને મૂક્યો અને છેદમાં રાહુલને. પહેલો શબ્દ અંશમાં, બીજો શબ્દ છેદમાં. હવે રાહુલ પાસે કેટલી ચોકલેટ છે? રાહુલ પાસે 7x. એને હજી મેં 6 ચોકલેટ બીજી આપી. હજી હું 6 ચોકલેટ એડ કરું. પહેલા 3x છેદમાં 7x ઓલરેડી ચોકલેટ હતી એ. હવે મેં એડ કરી 6 ચોકલેટ નવી આપી. હવે નવી આપ્યા પછી એનો ગુણોત્તર કેટલો થઈ જાય છે? 9:17.
9/17. તો હવે બંને પાસે કેટલી ચોકલેટો આપવામાં આવી, પહેલાને મેં કેટલી ચોકલેટો આપવામાં આવી હશે. આનો દાખલો કેવી રીતે ગણાય? તો કે આને કહેવાય ક્રોસ ગુણાકાર. આનો ગુણાકાર તમારે આની સાથે કરવાનો છે અને આનો ગુણાકાર તમારે આની સાથે, એને આપણે કરવાનું છે ક્રોસ ગુણાકાર. એટલે કે 17 સામે જશે, 17 સામેની સાઈડને આખી ડાબી બાજુને ગુણશે, એટલે કે 17 ગુણે છે 3x + 6 ને, અને 9 ગુણશે આખો ભાગ સામે જવા દો, 9 ગુણે છે, ગુણાકાર નિશાની કરો કે ન કરો કે ફરક પડતો નથી, 7x + 6 ને, 7x + 6. હવે આપણે એનો ગુણાકાર કરીએ, 17 ગુણે 3x ને અને 17 ગુણે 6 ને, 9 ગુણે 7x ને 9 ગુણે 6 ને, એટલે 17 દુ 34, 17 તેરી 51 x પ્લસ 17 ગુણ્યા 6, 17 ગુણ્યા 6, 7 છક 42 વધી 4, 6 ને 4 10, 102, 102 બરાબર 7 9 63 x પ્લસ 6 9 54. આ વાત થઈ ગઈ. ક્રોસ ગુણાકાર આપણે કેવી રીતે કરી શકીએ તે આ વાત થઈ ગઈ ક્રોસ ગુણાકારની. હવે શું કરીએ? x વાળા પદને ભેગા કરીએ. x વાળા પદને ભેગા કરો. આ બાજુ છે 51x અને આ બાજુ લાવો. હવે મોટો x જે જગ્યા પર પડ્યો હોય ને એ જગ્યા પર ભેગા કરશો, મતલબ કે 63 ને આ બાજુ લાવીશું નહીં, 51 ને સામેની સાઈડ લઈ જઈએ, કેમ કે 61 63 છે એ મોટા છે એટલા માટે. અહીંયા કોણ પડ્યો રે? 102. 54 ને આ બાજુ લાવો, -54. અહીંયા કોણ છે? 63x. 51x ને સામે જવા દો, 51x. હવે 102 માંથી 54 ને બાદ કરો, 54 બાદ કરીએ, અહીંયા થઈ ગયા 12, 8, 9 માંથી 5, અહીંયા 9, 9 માંથી 5 જાય તો 4, 0, 48 વધ્યા બરાબર. 63 માંથી 51 બાદ કરો, 3 માંથી 1 જાય તો 2, 6 માંથી 1 જાય તો 6 માંથી 5 જાય તો 1, કેટલા આવ્યા? 12x. હવે x ને મારે એકલો રાખવાનો છે, કેમ કે ટોટલ કેટલી ચોકલેટ છે એ મારે ગોતવાની છે. x ને એકલો રાખો, 12 ને સામે જવા દો, તો 48 ભાગ્યા 12 બરાબર x. 12 એકા 12, 12 ચોક 48. x ની કેટલી કિંમત આવી? 4 કિંમત આવી. x ની વેલ્યુ મને મળી ગઈ 4. x બરાબર 4, ચોકલેટ 4 પડેલી છે. હવે જોઈએ, હવે બંનેના ભાગમાં કેટલી ચોકલેટ જાય છે બરાબર. રોનકના ભાગમાં, હવે અહીંયા આપણે રોનકના ભાગની ચોકલેટ શોધીએ તો રોનકનો ગુણોત્તર કેટલો છે? રોનક માટે છે કેટલા? રોનકના ભાગમાં 3x, 3 ગુણ્યા 4 કેટલા આવ્યા? 12 ચોકલેટ રોનકને જશે. અને રાહુલ માટે કેટલી છે? તો કે રાહુલ માટે છે 7x ચોકલેટ. 7x બરાબર 7 ગુણ્યા x ની વેલ્યુ કેટલી મળી? 4. 7 ચોક 28 ચોકલેટ એના ભાગમાં જશે. રોનકને મળે છે 12 ચોકલેટ, રાહુલને મળે છે 28 ચોકલેટ. 12 અને 28 કઈ જગ્યા પર મારો જવાબ છે? ચેક કરીએ. 12 અને 28 ઓપ્શન એ ની અંદર મને મારો જવાબ છે એ જોવા મળે છે. મિત્રો આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે ધારવાનો છે કેટલી ચોકલેટો પડેલી છે, કોના ભાગમાં કેટલી જાય છે, કેટલી ઉમેરવાની છે, એ સમીકરણ બનાવીને તમારે છે એ આગળ વધવાનું છે. જોઈએ મિત્રો, આવા દાખલાઓને તો આપણે મૂકવાના જ નથી. જોઈએ અને વ્યવસ્થિત આપણે પ્રેક્ટિસ કરવી છે. હજી મારી પાસે એક રકમ છે આવા લાંબા દાખલાઓને ગણવા માટે અને સમજવા માટે. બે સંખ્યાઓ વચ્ચેનું પ્રમાણ 5:3 છે. બે સંખ્યા કઈ છે એ મને ખબર નથી, હું ધારી લઈશ પહેલી સંખ્યા કઈ છે અને બીજી સંખ્યા કઈ છે. કેમ કે પહેલી સંખ્યા 5 છે એવું તો આપણે કહી ન શકીએ, 5 એનો ગુણોત્તર છે. બીજી સંખ્યા 3 છે એવું તો આપણે બોલી ન શકીએ, એનો ગુણોત્તર બીજી સંખ્યાનો ગુણોત્તર 3 છે. તો જો તેમાં 5 ઉમેરવામાં આવે એનું પ્રમાણ બદલાઈ જાય, કેટલું થઈ જાય છે? 3:2. તો એ બંને સંખ્યાઓ કઈ છે? ધારો કે આપણે ધારી લઈએ, ધારો કે એક સંખ્યા છે એ x છે, તો એ કેટલા પ્રમાણમાં છે? તો કે 5 ના પ્રમાણમાં છે. એ સંખ્યા 5 ના પ્રમાણમાં છે, એક છે, તો એનું પ્રમાણ કેટલું થઈ ગયું? 5x. x છે બરાબર કેટલા થઈ જશે? 5x. બીજી સંખ્યા લઈ લઈએ, બીજી સંખ્યા 3 એટલે કેટલી થઈ જશે? 3x. એક સંખ્યા 5x, એક સંખ્યા મળી ગઈ મને 5x અને બીજી સંખ્યા મળી ગઈ મને 3x. 5x અને 3x. હવે બંને 5:3 હોવાથી આપણે શું કરીએ? 5:3 એટલે 5/3. પહેલી સંખ્યા 5x, 5x/3x. ગુણોત્તર પ્રમાણે ચાલીએ તો 5/3 આવે. મેં ધારી છે x ના સ્વરૂપમાં, 5x/3x મારે સંખ્યા જોઈએ છે એટલે રકમમાં જવાબ આવી ગયો.
તો તે સંખ્યા પરફેક્ટ આપો. એ પરફેક્ટ સંખ્યા કઈ છે એ શોધવા માટે મારે x ને ધારવો પડ્યો, કેમ કે આ પરફેક્ટ સંખ્યા નથી. 5 એટલે પહેલી જ સંખ્યા એવું બોલી શકતા નથી. 3 એટલે બીજી સંખ્યા એવું આપણે બોલી શકતા નથી. મારે જોઈએ છે પ્રોપર સંખ્યા, એટલે મારે x ના સ્વરૂપમાં એને ધારવી પડી. હવે કન્ડિશન શું કહે છે કે જો તેમાં 5 ઉમેરવામાં આવે, બંને સંખ્યામાં 5, એટલે પહેલી સંખ્યા અંશમાં એમાં 5 ઉમેરો, બીજી સંખ્યા છેદમાં એમાં 5 ઉમેરો, બંનેમાં તમે 5 ઉમેરો ને તો પ્રમાણ બદલાઈ જાય. કેટલું થઈ જાય છે? 3:2. 3/2. 3/2 એટલે 3/2 બરાબર કરીને જે જવાબ મળે છે તે. હવે હું શું કરીશ? ક્રોસ ગુણાકાર, આ સંખ્યાનો ગુણાકાર આની સાથે અને આ સંખ્યાનો ગુણાકાર સામેની બાજુ, એટલે કે બગડો સામે જશે. એ કોને ગુણે? 5x + 5 ને 3x + 5 સામે જશે. તગડો એને ગુણે 3x + 5 ને. હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો 2 નો ગુણાકાર 5x સાથે, 2 નો ગુણાકાર 5 સાથે, 3 નો ગુણાકાર 3x સાથે, 3 નો ગુણાકાર 5 સાથે. કૌંસની બહાર જે સંખ્યા આપેલી છે એનો ગુણાકાર મારે એની સાથે કરવો છે, કૌંસ છોડવો છે, એટલા માટે 2 × 5x એટલે 5 દુ 10x + 5 દુ 10 બરાબર 3 તેરી 9x પ્લસ બંને વચ્ચે પ્લસની નિશાની છે અહીંયા અંદર કૌંસની અંદર, એટલા માટે 5 તેરી 15. હવે એક જગ્યા પર છે એ આપણે બે બરાબર રાખી શકતા નથી, એટલે આને કાઢી નાખીએ અને ત્યાં મૂકી દઈએ. તેથી હવે કામ શું કરીએ આપણે? x વાળા પદને ભેગા કરો. કઈ જગ્યા પર ભેગા કરવાના છે? જ્યાં x ની વેલ્યુ મોટી હોય એ ડાબી સાઈડ કે જમણી સાઈડ, જે સાઈડ વેલ્યુ મોટી હોય એ સાઈડ આપણે x ને ભેગા કરશું. 10x અને 9x. ડાબી બાજુ આપણે x ને ભેગા કરીએ. 10x બરાબર x વાળા પદને, તો 9x ને તમે ડાબી બાજુ લઈ જાઓ, આ બાજુ પ્લસ છે, સામે જાય તો માઇનસ થઈ ગયા. 10 ને સામે જવા દો, સામે ઓલરેડી 15 પડેલા છે. 10 સામે જશે તો આ બાજુ પ્લસ હોય, સામેની બાજુ -10 થઈ ગયા. 10x માંથી 1x બાદ કરી દો, કેટલા વધે છે? 10x માંથી 9x બાદ કરો, કેટલા વધે છે? 1x. 15 માંથી 10 બાદ કરો, કેટલા વધે? 5. x ની વેલ્યુ મળી 5, તો મને સંખ્યા પણ મળી જાય. x ની કિંમત મળી તો સંખ્યા પણ મળે. જેમ કે એક સંખ્યા આપણી કઈ હતી? ઉપર હમણાં ધારેલી હતી. પહેલી સંખ્યા મારી પાસે 5x, x ની વેલ્યુ એમાં મૂકો, 5 × x ને કાઢી નાખો, ત્યાં 5 મૂકો, 5 × 5 = 25. અને બીજી સંખ્યા મેં બીજી સંખ્યા કઈ ધારેલી હતી? બીજી સંખ્યા 3x, x ની વેલ્યુ x ની જગ્યા પર મૂકો, એટલે કે 3 × 5 અને 15. તો એક સંખ્યા મને 25 મળે છે અને બીજી સંખ્યા મને 15 મળે છે. x ની કિંમતને લગાડીને x ની કિંમત પરથી અમારી સંખ્યા આપણે શોધી શકીએ. આ પરફેક્ટ જવાબ નહોતો. 5/3 એ પરફેક્ટ જવાબ નહોતો, એ ગુણોત્તરના પ્રમાણમાં હતો. મારે પ્રોપર સંખ્યા જોઈતી હોય તો x ધારીને પછી તમે દાખલાની ગણતરી કરી શકો. જેમ કે 25 પહેલી સંખ્યા 25, બીજી સંખ્યા 15. કઈ જગ્યા પર મારો જવાબ છે? 25 અને 15. ઓપ્શન બી ની અંદર છે, મને જવાબ જોવા મળે છે. જોયું મિત્રો, કેટલું વધારે શીખવા મળે છે. વિચાર કરો, આ પ્રકારના દાખલાઓ આગળના ધોરણની અંદર આવે છે. ખરેખર 7મા ધોરણમાં અને 8મા ધોરણની અંદર છે આ પ્રકારના દાખલાઓ છે પૂછાતા હોય છે. ઘણા દાખલાઓ એવા છે કે આગળ 9મા ધોરણ સુધીના પૂછાય છે. એની પ્રિપેરેશન, એવા દાખલાઓની પ્રિપેરેશન છે આજે આપણે 5મા ધોરણની અંદર કરી રહ્યા છીએ. કેમ કે આપણે ધોરણ 5માં નથી ભણતા, આપણે ક્યાં ભણીએ છીએ? મારો પહેલેથી એક જ વર્ષ હોય, જ્યારે વિદ્યાર્થી આપણા વિડીયોની અંદર જોઈન્ટ હોય ત્યારે એક જ સવાલ મારો હોય છે કે આપણે માત્ર ને માત્ર 5મું ધોરણ નથી ભણતા, આપણે નવોદયના વિદ્યાર્થી છીએ, 5મા ધોરણના વિદ્યાર્થી નથી. આપણે એક એડવાન્સ લેવલની તૈયારી કરીએ છીએ, આપણે એક એડવાન્સ લેવલથી આગળ વધી રહ્યા છીએ. એટલે આપણે એ નહીં ભૂલવાનું કે આપણે કયા ધોરણના વિદ્યાર્થી છીએ. માત્ર ને માત્ર આપણે નવોદયના વિદ્યાર્થી છીએ. જોઈએ આ પ્રકારના દાખલાઓની અંદર બે સંખ્યાઓ વચ્ચેનું પ્રમાણ 9:2, 9:2 આપેલું છે. એટલે એવું નહીં કહી શકું પહેલી સંખ્યા એટલે 9 જ છે, બીજી સંખ્યા એટલે 2 જ છે. આપણે એવું કહી શકીએ પહેલી સંખ્યા 9x છે, બીજી સંખ્યા 2x છે. એટલે કે મારી પાસે એક સંખ્યા પડેલી છે 9x અને બીજી સંખ્યા પ્રમાણ છે એને કાઢી નાખીએ, ગુણોત્તરના પ્રમાણમાંથી કાઢી નાખીએ તો એને x ના સ્વરૂપમાં બોલી શકીએ. બીજી સંખ્યા છે એ 2x છે, 2 નથી 2x છે. હવે જો તેમાં 25 ઉમેરવામાં આવે તો પ્રમાણ બદલાઈ જાય. કેટલું થઈ જાય? 2/1 થઈ જાય છે. તો બંને સંખ્યા ખરેખર કઈ છે? સંખ્યા જોઈએ છે, પ્રોપર ગુણોત્તર નથી જોતો, પ્રોપર સંખ્યા જોઈએ છે. તો પહેલા હવે શું કરી? 9:2 આપેલા છે એટલે કે નવી સંખ્યા બની ગઈ 9x અને 2x. તો બંને ગુણોત્તરમાં હોય તો એક સંખ્યા અંશમાં
એક સંખ્યા અંશમાં નહીં, એક સંખ્યા અંશમાં નહીં, પહેલી સંખ્યા અંશમાં, બીજી સંખ્યા છેદમાં. પહેલી સંખ્યા 9x અંશમાં, બીજી સંખ્યા 2x છેદમાં. હવે કન્ડિશન શું આપી છે? તેમાં 25 ઉમેરવામાં આવે. બંને સંખ્યામાં 25 ઉમેરો, +25 +25. ગુણોત્તર બદલાઈ જાય છે. કયું ગુણોત્તર બની જાય છે? 2:1, 2/1. હવે અહીંથી લઈને આપણે ક્રોસ ગુણાકાર. એકડો છે એ સામે જશે અને એકડો ગુણશે 9x + 25 ને, અને 2 છે એ ગુણશે આખે આખું પદ સામે જશે 2x + 25 ને. હવે ગુણાકાર, 1 નો ગુણાકાર 9x સાથે, 1 નો ગુણાકાર 25 સાથે, 2 નો ગુણાકાર 2x સાથે અને 2 નો ગુણાકાર 25 સાથે. હવે આનો ગુણાકાર કરીએ અને સાદુરૂપ અહીંયા મૂકીએ તો એક સાથે કોઈ પણ સંખ્યા એક સાથે ગુણાય એનો એ જ જવાબ આવશે. એટલે 9 × 9x, વચ્ચે પ્લસની નિશાની એટલા માટે પ્લસ. હવે એકડાનો ગુણાકાર 25 સાથે, 25 × 25 બરાબર. હવે 2x અને ગુણ્યા 2 એટલે 2 દુ 4x, કૌંસની અંદર પ્લસ તો અહીંયા પ્લસ. ગુણાકાર હવે 2 × 25, 25 દુ 50. હવે એનું કામ આપણે શું કરીશું? હવે પછીના કામની અંદર આપણે કરીશું કે x વાળા પદને એક જગ્યા પર ભેગા કરીશું. કઈ જગ્યા પર? જ્યાં x વાળી રકમ મોટી હશે ત્યાં 9x અને 4x. ડાબી બાજુ આપણે x વાળા પદને ભેગા કરીએ તો 9x, x આ બાજુ આવશે, -4x. એકલો x નહીં આવે, સરવાળાની સાથે જોડાયેલો છે એટલે આ બાજુ બાદબાકી થઈ જશે. 25 ને આપણે સામેની બાજુ જવા દો. સામેની બાજુ ઓલરેડી 50 પડેલા છે, 25 એની પાછળ ગોઠવાઈ જશે એટલે આ બાજુ પ્લસમાં છે, સામે જાય તો માઇનસમાં. 9x માંથી 4x જશે એટલે 5x, 50 માંથી 25 જાય એટલે 25. x ને એકલો રહેવા દો. 25 ભાગ્યા 5, 5 અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. 5 × 5, 5 × 25. x ની વેલ્યુ કેટલી મળી? x ની વેલ્યુ 5 મળી. મારે તો સંખ્યા જોઈએ છે તો એક સંખ્યા આપણી કઈ છે? હમણાં આપણે થોડી વાર પહેલા દાખલાની શરૂઆત કરી ત્યારે મળી એક સંખ્યા 9x. x ને ત્યાંથી દૂર કરો, ગુણ્યા 5, 9 × 5 = 45. અને બીજી સંખ્યા આપણે કઈ લીધી હતી? 2x. x ને દૂર કરો, 2 × x = 5. બીજી સંખ્યા 10. પહેલી સંખ્યા મને મળે છે 45 અને બીજી સંખ્યા મને મળે છે 10. તો કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 45 અને 10 જ. 45 અને 10 જ. એવું નહીં મૂકતા કે 10 અને 45 પણ ચાલે. બિલકુલ એટલે બિલકુલ નહીં ચાલે. પહેલી સંખ્યાને આપણે જે લીધી છે એ જ પહેલી સંખ્યા હોવી જોઈએ. બીજી સંખ્યા જે લીધી છે એ જ મારી બીજી સંખ્યા હોવી જોઈએ. 45 અને 10 જ જવાબ હોવો જોઈએ. 10 અને 45 ચાલશે નહીં. કઈ જગ્યા પર મારો જવાબ છે? 45 અને 10. ઓપ્શન બી ની અંદર મને જોવા મળે છે જવાબ બી. તો આ રીતે મિત્રો તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. તો મિત્રો આ વાત થઈ ગઈ ટોપિક નંબર 7 ની અંદર કે દાખલાઓની ગણતરી છે આપણે કેવી રીતે કરી શકીએ છીએ. કોઈ પણ સંખ્યા ઉમેરવાની હોય, ગુણોત્તરમાંથી કોઈ પણ સંખ્યાને કાઢીને એ પ્રોપર એના સ્વરૂપમાં એ પોતે સંખ્યા કઈ છે એ દાખલાઓની ગણતરી આપણે જોઈ. ચેપ્ટરને આગળ વધારીએ. હવે આપણે જોવાના છે ટોપિક નંબર 8 ની અંદર વ્યાવહારિક દાખલાઓ. આ પ્રકારના હજી આપણે કેવી રીતે ગણી શકીએ છીએ તે પ્રમાણ આધારિત દાખલાઓની અંદર કોઈ પણ સંખ્યા નાની કઈ છે, મોટી કઈ છે એ કેવી રીતે શોધી શકાય છે તે જોઈએ. ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. બે સંખ્યાઓ મારી પાસે છે, કઈ છે એ ખબર નથી, પરંતુ પહેલી સંખ્યા છે એ 11 ના પ્રમાણમાં છે, બીજી સંખ્યા છે એ 3 ના પ્રમાણમાં છે. પ્રોપર મારે સંખ્યા જોતી હોય તો હું એવું બોલી શકું, પહેલી સંખ્યા છે 11x છે, બીજી સંખ્યા જે છે એ 3x છે ના પ્રમાણમાં છે. જો તેના વચ્ચેનો તફાવત એ બંને સંખ્યા જે છે, કઈ છે સંખ્યા બંને? કઈ બંને સંખ્યા છે? 11x અને 3x. બંનેનો તફાવત, બંનેની બાદબાકી મળે છે 64. તો એમાંથી મોટી સંખ્યા કઈ? એ મોટી સંખ્યા કઈ છે એ મારે શોધવાની છે. એટલે કે એક સંખ્યા 11 પાસે એટલે ધારી લઈએ કે એક સંખ્યા 11x છે. એક સંખ્યા ધારી લઈએ, ધારો કે એક સંખ્યા 11x છે અને બીજી સંખ્યા જે છે એ 3x છે. પહેલી સંખ્યા મળી ગઈ, બીજી સંખ્યા મળી ગઈ. હવે શું કીધું? બંને વચ્ચેનો તફાવત 64 છે. બંને વચ્ચેનો તફાવત એટલે બેની બાદબાકી 11x માંથી 3x બાદ કરો તો મને 64 મળે છે. બંને વચ્ચેનો તફાવત, બે સંખ્યા તો આપણે પહેલા શોધી લીધી, હવે તફાવત એટલે બાદબાકી. બેની બાદબાકીનો જવાબ આવે છે 64. તો ખરેખર એમાંથી મોટી સંખ્યા કઈ છે જોઈએ. 11x માંથી 3x બાદ કરો, 8x = 64. x ને કરતા બનાવો,
x ને એકલો રહેવા દો, કરતા બનાવો એટલે એને એકલો રહેવા દેવો. હવે આઠડાને અહીંથી દૂર કરો. 8 અહીંયા ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં. 64 ભાગ્યા 8, તેથી x બરાબર 8 1 8, 8 8 64, x ની વેલ્યુ 8 મળી. x બરાબર આપણને 8 મળ્યા. હવે બંને સંખ્યામાં મૂકી દો. એક સંખ્યા મારી પાસે છે 11x, 11 ગુણ્યા x ની વેલ્યુ 8 બરાબર કેટલા મળ્યા? 88 મળ્યા. બીજી સંખ્યા મારી પાસે છે 3x, નાની સંખ્યા છે 3x બરાબર 8, 8 તેરી 24, બીજી સંખ્યા 24, પહેલી સંખ્યા 88. તો મોટી સંખ્યા મને કઈ મળે છે? મોટી સંખ્યા મને 88 મળે છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે ચેક કરીએ. 88 મને જોવા મળે છે ઓપ્શન ડી ની અંદર. મને મારો જવાબ છે જોવા મળે છે. મિત્રો આવા દાખલાઓની અંદર બે સંખ્યાઓ આપેલી હોય તો પ્રોપર સંખ્યા માટે એને x ના સ્વરૂપમાં જ મારે લેવી પડે તો જ હું બોલી શકું કે આ પ્રોપર સંખ્યા છે. અધરવાઇઝ એ સંખ્યા છે ગુણોત્તરના પ્રમાણમાં છે તો હું કહી ન શકું કે પહેલી સંખ્યા 11 જ છે, એવું આપણે ક્યારેય બોલી શકતા નથી. પણ હા 11 ના ગુણોત્તરમાં છે, x ના સ્વરૂપમાં તમે લઈ લેશો, x એના માટે ધારી લેશો તો તમે બોલી શકો કે એ 11x જ છે, બીજી સંખ્યા 3x જ છે. અને પછી કન્ડિશન રકમમાં કઈ આપેલી છે એ કન્ડિશનને ધ્યાનમાં રાખીને તમારે દાખલાની છે ગણતરી કરવાની હોય છે. જોઈએ મિત્રો, હજી આવા પ્રકારના દાખલાઓની મારે ગણતરી કરવી છે, પ્રોપર ગણતરી કરવી છે, કેમ કે મારે નવોદયની એક્ઝામ આપવાની છે. નવોદયની એક્ઝામ માટે સૌથી વધારે પ્રેક્ટિસ જે વિદ્યાર્થીઓએ કરેલી હોય છે એ વિદ્યાર્થીને ખરેખર મજા આવે છે પેપર આપવા માટેની. તો આગળ વધીએ. બે સંખ્યાઓ વચ્ચેનું પ્રમાણ તમને આપવામાં આવેલું છે. બે સંખ્યા કઈ છે એ મને ખબર નથી, પણ એનું પ્રમાણ મને આપવામાં આવેલું છે. કેટલું પ્રમાણ આપ્યું છે? 6:5 નું પ્રમાણ આપ્યું છે. 6:5 નું પ્રમાણ. તો હું એવું ન કહી શકું કે આ પહેલી સંખ્યા પ્રોપર 6 જ છે, એવું ન કહી શકું કે બીજી સંખ્યા છે એ 5 જ છે. પણ હું x ના સ્વરૂપમાં ધારી લઉં તો પહેલી સંખ્યા ઓબ્વિયસલી છે એ 6x જ છે, બીજી સંખ્યા છે એ 5x જ છે. શું કન્ડિશન છે એની અંદર? બંને વચ્ચેનો તફાવત એટલે બાદબાકી, બંનેની બાદબાકી 9 થાય છે. તો બંનેનો સરવાળો કેટલો? સંખ્યા મળી જાય તો સરવાળો આમને મળી જાય છે. હમણાં આપણે આગળના દાખલામાં જોયું તેમ જો સંખ્યા મળી ગઈ તો કઈ મોટી છે કઈ નાની છે એવું શોધી શક્યો. અહીંયા મારે સરવાળો જોઈએ છે. સરવાળો જોતો હોય તો પ્રોપર બંને સંખ્યા મારી પાસે હોવી જોઈએ. ધારી લો, ધારો કે એક સંખ્યા જે છે એ 6x છે, બીજી સંખ્યા જે છે એ 5x છે. બંનેની કન્ડિશન શું છે? બંનેનો તફાવત 9 થાય છે. બંને સંખ્યાની બાદબાકી, પહેલી સંખ્યા 6x, બીજી સંખ્યા 5x, બંનેનો તફાવત એટલે બાદબાકી મળે છે મને 9. હવે બાદબાકી કરીએ. 6x માંથી 5x વ્યા જાય, કેટલા વધે? 1x પડ્યો રહ્યો. 1x બરાબર 9. x ની વેલ્યુ 9 મળી. એકડો આગળ લખતા નથી, કેમ કે કોઈ પણ સંખ્યાની આગળ એક તો પડેલા જ હોય x ના સ્વરૂપમાં હોય ત્યારે. એટલે x ની વેલ્યુ 9 મળી. x બરાબર 9 મળ્યા તો મને એક સંખ્યા પણ મળી ગઈ. પહેલી સંખ્યા આપણી કઈ હતી? તો કે 6x બરાબર 6 ગુણ્યા x ની વેલ્યુ 9, 6 9 54. પહેલી સંખ્યા મને મળી ગઈ 54. હવે મારે જોઈએ છે બીજી સંખ્યા. બીજી સંખ્યા મારી હતી 5x. 5 x ની વેલ્યુ મૂકી દો 9, 5 9 45. બીજી સંખ્યા 45 મળી. એ બંનેનો સરવાળો શું થાય? બંનેનો સરવાળો કરીએ. 54 પ્લસ 45, 5 ને 4 9, 5 ને 4 9. બંનેનો સરવાળો મળે છે મને 99. આ રીતે તમે દાખલાઓની છે એ ગણતરી કરી શકો. કઈ જગ્યા પર મારો જવાબ છે? 99. ઓપ્શન એ ની અંદર મારો જવાબ છે જોવા મળે છે. જ્યારે પણ તમને ગુણોત્તર આપેલો હોય તો પ્રોપર સંખ્યા નથી, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને પ્રોપર સંખ્યા બનાવવા માટે તમારે x ના સ્વરૂપમાં ધારવી પડે. ક્રમની અંદર પહેલી સંખ્યા છે એ જ પહેલી સંખ્યા છે એ જ છેદમાં જશે, બીજી સંખ્યા છે એ અનુક્રમે બીજી સંખ્યા છે એને x લાગુ પડશે, અને બીજી સંખ્યા હંમેશા છેદમાં જાય છે. આ બાબતને ધ્યાન રાખીને જ આપણે દાખલાઓની છે એ ગણતરી કરવાની હોય છે. જોઈએ મિત્રો, હજી આગળ વધીએ. આ પ્રકારના દાખલાઓની મારે હજી પ્રેક્ટિસ કરવી છે. તો મારી પાસે એક રકમ છે, બે સંખ્યાઓ વચ્ચેનું પ્રમાણ. બે સંખ્યા કઈ છે મને ખબર નથી, પ્રમાણ તમને આપવામાં આવેલું છે 9:3. પ્રોપર હું નહીં બોલી શકું, આની અંદર ખાસ ધ્યાનમાં રાખજો. પ્રોપર બિલકુલ નહીં બોલી શકું કે પહેલી સંખ્યા 9 જ છે. ધારી રહીશ x તો પહેલી સંખ્યા 9x જ છે, પણ બીજી સંખ્યા છે એ 3x જ છે, તથા તેમની વચ્ચેનો તફાવત છે 36 હોય તો તે બંને સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? બંને સંખ્યા હું ધારી લઉં. ધારો કે એક સંખ્યા
9 એટલે કે 9x છે અને બીજી સંખ્યા 3 એટલે કે 3x છે. બંને સંખ્યા આપણને મળી ગઈ. કન્ડિશન શું છે? બંને સંખ્યાનો તફાવત 36 છે. તફાવત એટલે બાદબાકી. બંનેની બાદબાકી. પહેલી સંખ્યા 9x, બીજી સંખ્યા 3x. બંનેની બાદબાકીનો જવાબ આવે છે 36. હવે બાદબાકી કરીએ. x વાળી સંખ્યાની બાદબાકી થાય, x વાળી સંખ્યાનો સરવાળો થાય સમપ્રમાણ કરતા કે બંને સંખ્યાઓ એક સરખી હોવી જોઈએ તો જ એનો સરવાળો થાય, તો જ એની બાદબાકી થાય. પાછળના x સરખા હોય, 9x અને 3y હોય તો એની બાદબાકી કે સરવાળો થતો નથી. સજાતીય પદ હોવા જોઈએ. 9x માંથી 3x જાય એટલે વધ્યા 7, 8, 9 એટલે કે 6 વધશે. 6x વધ્યા બરાબર 36. x ને એકલો રાખીએ, 6 ને અહીંથી દૂર કરીએ. 6 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. x ને એકલો રાખો. 36 ભાગ્યા 6, 36. કેટલા જવાબ આવ્યા? x ની વેલ્યુ મળી 6. x બરાબર મને કેટલા મળ્યા? 6. હવે બંને સંખ્યા મને મળી જાય. એક સંખ્યા આપણી કેટલી હતી? એક સંખ્યા 9x. 9 ગુણ્યા x ની વેલ્યુ કેટલી મળી? 6. મૂકી દઈએ 6. 6 9 અને 54. પહેલી સંખ્યા મને મળી ગઈ 54. હવે બીજી સંખ્યા મારે શોધવી છે. તો બીજી સંખ્યા મારી છે 3x. 3 ગુણ્યા x ની વેલ્યુ કેટલી છે? 6. 6 તેરી 18. પહેલી સંખ્યા મળી ગઈ 54, બીજી સંખ્યા મળી ગઈ 18. હવે બંનેની કન્ડિશન આપણે શું આપવામાં આવેલી છે? બંનેનો કરવાનો છે સરવાળો. 54 પ્લસ 18, 8 ને 4 12, વધી 1, 5 ને 1 6 ને 1 7. બંને સંખ્યાનો સરવાળો કરતા કેટલા મળે છે? 72. 72. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન સી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. જોઈએ આગળ વધીએ મિત્રો. આજના દિવસ માટે અંતિમ તરફ આગળ વધીએ તો હવે આપણે જોવાના છીએ ટોપિક નંબર 9 ની અંદર. આજના દિવસ માટેના છેલ્લા ટોપિકની અંદર ટોપિક નંબર 9 ની અંદર આપણે જોઈશું કિંમત કેવી રીતે ગુણોત્તરના પ્રમાણની અંદર શોધી શકાય છે તે. મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે કે જો a જેમ b બરાબર 3/4 હોય, a જેમ b આપણને આપી દીધો છે. a જેમ b ની કિંમત મળી 3/4. b જેમ c બરાબર 8/9. b જેમ c નો જવાબ આપ્યો છે 8/9. c જેમ d હજી એક ત્રીજો પ્રમાણ આપ્યો છે 18/6 હોય તો મારે જવાબ જોઈએ છે a જેમ d બરાબર કેટલા થાય? a જેમ d 3 ગુણોત્તર એક સાથે આપ્યા છે તો આવા દાખલામાં ડાયરેક્ટ જ કેવી રીતે હું દાખલાની ગણતરી કરી શકું? a જેમ d નો જવાબ જોઈએ છે એટલે કે a ના છેદમાં d નો મારે જવાબ જોઈએ છે. a જેમ d, a ના છેદમાં d બરાબર કોનો જવાબ આપ્યો છે? a જેમ b બરાબર 3/4 એટલે કે a જેમ b એટલે કે a ના છેદમાં b ગુણ્યા b જેમ c, b ના છેદમાં c ગુણ્યા કોઈ પ્રકારની રીતની પણ આ રીતેની રીતથી દાખલા ગણવાનો છે. c જેમ d નો મતલબ c ના છેદમાં d. બધા જ ગુણોત્તરનો તમે ગુણાકાર કરી દો. હવે જેની જે વેલ્યુ છે મૂકી દો. a જેમ b નો જવાબ છે 3/4, 3 ના છેદમાં 4. b જેમ c નો જવાબ છે 8/9, 8 ના છેદમાં 9 ગુણ્યા c જેમ d 18/6, 18 ના છેદમાં 6. હવે બધાનું આપણે આપી દઈએ સાદું રૂપ. કેવી રીતે આપીએ? 4 × 4, 4 દુ 8, 9 × 9, 9 દુ 18, 3 × 3, 3 દુ 6, 2 2 ઉડી જશે. અંશમાં કેટલા વધે છે? 2 વધ્યા છે. અંશમાં 2, છેદમાં કાંઈ નથી વધતું. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, ગુણોત્તર અને પ્રમાણનો દાખલો હોય તો છેદમાં જ્યારે કાંઈ વધતું ન હોય, એક વધતો હોય તો એ કમ્પલસરી મૂકવાનો છે. ગુણોત્તર હંમેશા બે સંખ્યાથી આપણે દર્શાવી શકીએ છીએ. છેદમાં કાંઈ નથી એનો મતલબ થાય કે છેદમાં 1 છે, એ મૂકવાનો છે. છેદમાં 1 મૂકવાથી કેટલો જવાબ મળ્યો મને? 2/1. કેટલો જવાબ મળે છે? 2/1. કોનો ગુણોત્તર છે? a જેમ d. a જેમ d બરાબર 2/1. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 2/1. ચેક કરીએ. ઓપ્શન બી ની અંદર છે એ મને મારો જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે તમે કોઈ પણ 3 ગુણોત્તર આપ્યા હોય ને, એક ચોથો ગુણોત્તર આપણે શોધવાનો હોય તો કેવી રીતે શોધી શકીએ છીએ? આ પ્રકારની મેથડથી બધી જ જે ગુણોત્તર આપ્યો છે એનો ગુણાકાર કરી દો અને જે પ્રમાણે આપ્યો છે એ પ્રમાણે તમે રકમ મૂકતા જાઓ અને એનું સાદું રૂપ આપશો તો એનો જવાબ તમને મળી શકે છે. આગળ વધીએ મિત્રો. હવે આપણે જોવાના છીએ. મારી પાસે એક રકમ છે. એવું કહેવા માંગે છે કે જો p જેમ q બરાબર 5/3, q જેમ r બરાબર 2/1, r જેમ z બરાબર 3/8 તો p જેમ z કેટલા થાય? કયો જવાબ જોઈએ છે? p જેમ z. p ના છેદમાં z મારે જવાબ જોઈએ છે. કયો જેમ આપેલો છે? p ના છેદમાં q, p જેમ q ગુણ્યા q જેમ r.
ક્યુ ના છેદમાં આર ગુણ્યા આર જેમ ઝેડ આર ના છેદમાં ઝેડ. હવે ચેક કરીએ પી જેમ ક્યુ કેટલા આપ્યા છે 5/3 5 ના છેદમાં 3 ક્યુ જેમ આર 2/1 2 ના છેદમાં 1 ગુણ્યા આર જેમ ઝેડ 3/8 3 ના છેદમાં 8. સાદું રૂપ આપીએ છેદ ઉડાડીએ 3 3 ઉડી જશે 2 કા 2 2 ચોક 8 અંશમાં કેટલા વધે છે 5 છેદમાં કેટલા વધે છે 4. કોનો જવાબ આવ્યો પી ના છેદમાં ઝેડ નો એટલે કે પી જેમ ઝેડ બરાબર 5/4. કઈ જગ્યા પર મને જવાબ જોવા મળે છે આ રીતે જેનો જવાબ જોઈએ છે એને અલગ રાખો બાકીના બધા ગુણોત્તરનો તમે ગુણાકાર કરી દો સાદું રૂપ આપી દો છેદ ઉડાડીને સાદું રૂપ આપ્યા પછી જે જવાબ મળે એ જેનો જવાબ તમે શોધતા હોય એનો જવાબ થશે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે 5/4 5/4 ઓપ્શન સી ની અંદર મને જવાબ જોવા મળે છે. આ રીતે મિત્રો તમે દાખલાઓની ગણતરી છે એ ગુણોત્તરના પ્રમાણમાં કરી શકો. આગળ વધીએ આજના સેશનની અંદર છેલ્લા ટોપિકની અંદર છેલ્લા દાખલાની અંદર જોઈએ તો મારી પાસે હજી એક રકમ છે. છેલ્લો દાખલો આજના સેશન માટેનો જો a જેમ b બરાબર 9/8 હોય b જેમ c બરાબર 8/9 છે c જેમ d બરાબર 1/8 હોય તો a જેમ d શોધો. કોનો જવાબ જોઈએ છે a જેમ d એટલે કે a ના છેદમાં d નો જવાબ જોઈએ છે. બાકીનો કયો જેમ પડ્યો છે ગુણોત્તર a જેમ b a ના છેદમાં b b જેમ c ગુણ્યા b ના છેદમાં c ગુણ્યા c જેમ d c ના છેદમાં d. જેનો ગુણોત્તર આપ્યો છે એ ગુણોત્તરને આપણે મૂકી દઈએ a જેમ b એટલે કે 9/8 9 ના છેદમાં 8 b જેમ c એટલે 8/9 8 ના છેદમાં 9 ગુણ્યા c જેમ d 1/8 1 ના છેદમાં 8. સાદું રૂપ આપીએ 8 8 ઉડાડી દઈએ 9 9 ઉડાડી દઈએ અંશમાં કાંઈ વધતું નથી એટલે એક ફરજિયાત મૂકવો પડે છે. અંશમાં તો આપણે મૂકીએ જ છીએ પહેલેથી છેદમાં આપણને મૂકવાની આદત નથી પણ ગુણોત્તરના પ્રમાણના દાખલા હશે ત્યારે તમારે આદત છે ઓટોમેટિક આવી જશે. છેદમાં કેટલા વધે છે 8. કોનો જવાબ આવ્યો a ના છેદમાં d નો મતલબ કે a જેમ d નો જવાબ 1/8 મને મળે છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરીએ એ 1/8 ઓપ્શન ડી ની અંદર મને મારો જવાબ છે જોવા મળે છે. મારી પાસે એક રકમ છે એવું કહેવા માંગે છે કે જો p જેમ q બરાબર 5/3 q જેમ r બરાબર 2/1 r જેમ z બરાબર 3/8 તો p જેમ z કેટલા થાય. કયો જવાબ જોઈએ છે p જેમ z p ના છેદમાં z મારે જવાબ જોઈએ છે. કયો જેમ આપેલો છે p ના છેદમાં q p જેમ q ગુણ્યા q જેમ r q ના છેદમાં r ગુણ્યા r જેમ z r ના છેદમાં z. હવે ચેક કરીએ p જેમ q કેટલા આપ્યા છે 5/3 5 ના છેદમાં 3 q જેમ r 2/1 2 ના છેદમાં 1 ગુણ્યા r જેમ z 3/8 3 ના છેદમાં 8. સાદું રૂપ આપીએ છેદ ઉડાડીએ 3 3 ઉડી જશે 2 કા 2 2 ચોક 8 અંશમાં કેટલા વધે છે 5 છેદમાં કેટલા વધે છે 4. કોનો જવાબ આવ્યો p ના છેદમાં z નો એટલે કે p જેમ z બરાબર 5/4. કઈ જગ્યા પર મને જવાબ જોવા મળે છે આ રીતે જેનો જવાબ જોઈએ છે એને અલગ રાખો બાકીના બધા ગુણોત્તરનો તમે ગુણાકાર કરી દો સાદું રૂપ આપી દો છેદ ઉડાડીને સાદું રૂપ આપ્યા પછી જે જવાબ મળે એ જેનો જવાબ તમે શોધતા હોય એનો જવાબ થશે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે 5/4 5/4 ઓપ્શન સી ની અંદર મને જવાબ જોવા મળે છે. આ રીતે મિત્રો તમે દાખલાઓની ગણતરી છે એ ગુણોત્તરના પ્રમાણમાં કરી શકો. આગળ વધીએ આજના સેશનની અંદર છેલ્લા ટોપિકની અંદર છેલ્લા દાખલાની અંદર જોઈએ તો મારી પાસે હજી એક રકમ છે. છેલ્લો દાખલો આજના સેશન માટેનો જો a જેમ b બરાબર 9/8 હોય b જેમ c બરાબર 8/9 છે c જેમ d બરાબર 1/8 હોય તો a જેમ d શોધો. કોનો જવાબ જોઈએ છે a જેમ d એટલે કે a ના છેદમાં d નો જવાબ જોઈએ છે. બાકીનો કયો જેમ પડ્યો છે ગુણોત્તર a જેમ b a ના છેદમાં b b જેમ c ગુણ્યા b ના છેદમાં c ગુણ્યા c જેમ d c ના છેદમાં d. જેનો ગુણોત્તર આપ્યો છે એ ગુણોત્તરને આપણે મૂકી દઈએ a જેમ b એટલે કે 9/8 9 ના છેદમાં 8 b જેમ c એટલે 8/9 8 ના છેદમાં 9 ગુણ્યા c જેમ d 1/8 1 ના છેદમાં 8. સાદું રૂપ આપીએ 8 8 ઉડાડી દઈએ 9 9 ઉડાડી દઈએ
અંશમાં કાંઈ વધતું નથી એટલે એક ફરજિયાત મૂકવો પડે છે. અંશમાં તો આપણે મૂકીએ જ છીએ પહેલેથી, છેદમાં આપણને મૂકવાની આદત નથી, પણ ગુણોત્તર અને પ્રમાણના દાખલા હશે ત્યારે તમારે આદત છે ઓટોમેટિક આવી જશે. છેદમાં કેટલા વધે છે? 8. કોનો જવાબ આવ્યો? a ના છેદમાં d નો, મતલબ કે a/d નો જવાબ 1/8 મને મળે છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરીએ. 1/8 ઓપ્શન ડી ની અંદર મને મારો જવાબ છે જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો આજના દિવસના સેશનની અંદર ગુણોત્તર અને પ્રમાણના દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે. જેટલું તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલા દાખલાઓ છે વધારે આપણને આવડતા રહેશે. આની અંદર છે આવા ચેપ્ટરની અંદર સૌથી વધારે આપણી પ્રેક્ટિસની જરૂર પડે છે. જેટલું તમે પ્રોપર ધ્યાન આપશો, જેટલા નિયમો આધારિત કામ કરશો અને જે એવા ટોપિક તમને લાગતા હોય કે આ ટોપિકને મારે નોંધ કરવા જેવી છે એ ટોપિકને નોટ કરી લેશો તો દાખલા ગણતી વખતે આવા ટોપિક આપણને ખૂબ ઉપયોગી બનતા હોય છે. ખરેખર જવાહર નવોદયનું ગણિત છે ને એ અનબિલીવેબલ છે, એટલા માટે કે જવાહર નવોદયની પરીક્ષા માટે તો ખૂબ જ ઉપયોગી છે. સીઈટીની પરીક્ષા આપવાની હોય કે સૈનિક સ્કૂલ બાલાચાડીની એક્ઝામ આપવાની હોય, આ પ્રકારનું ગણિત એને પાયો એની અંદર બને છે. એ ઉપરાંત આગળના ધોરણની અંદર છે એ 6થું ધોરણ હોય, 7મું હોય, 8મું હોય, એનો બેઝ બનાવવા માટે, એકદમ સ્ટ્રોંગ ગણિતને બનાવવા માટે આ નવોદયનું ગણિત છે ખૂબ જ ઉપયોગી એટલે ખૂબ જ ઉપયોગી બને છે. આવનારા સમયની અંદર છે જ્યારે તમે ગવર્મેન્ટની એક્ઝામ આપવાના હશો એ સમયે પણ તમે જોશો તો નવોદયનું ગણિત છે આપણે એટલું ઉપયોગી બને છે. ત્યારે આપણને યાદ આવે છે કે આ વસ્તુ તો હું ખરેખર નવોદયની અંદર શીખીને આવ્યો છું. ત્યારે તમને રિઝનિંગની અંદર છે એ નવોદયનું ગણિત તમને ખૂબ જ ઉપયોગી અને કામ લાગે છે. તો ચાલો મિત્રો આજના દિવસ માટે બસ આટલું જ. મળીએ આવતીકાલે ચેપ્ટર નંબર 8 ને આપણે આગળ વધારીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સારી મહેનત કરો, ખૂબ જ સારી પ્રેક્ટિસ કરો. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય હિન્દ.